દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું. જૂનાગઢ જિલ્લામાં સતત 6 દિવસથી માવઠાના મારથી ખેડૂતોના પાકને ખૂબ અસર થઈ રહી છે. ખેડૂતોના તૈયાર પાકમાં કાપણી સમયે વ્યાપક નુકસાન થવા પામ્યું છે. જૂનાગઢ જિલ્લો છે એટલે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રભર અને ગુજરાતભરમાં હવામાન વિભાગની આગાહીના પગલે સતત 5 દિવસથી વરસાદ પડી રહ્યો છે. અને તમે આમાં ખાસ તમે જોઈ શકો છો કે આ નુકસાની તો મોટે ભાગે ખેડૂતને જતી હોય. હવે આ જૂનાગઢનું ભેસાણ છે, આ તાલુકો છે, 42 ગામ ધરાવે છે અને ખેડૂતો આપણી સાથે છે. આપણે પૂછીએ છીએ, વ્યાપક નુકસાની તો છે જ. તમારું નામ શું છે? મારું નામ લાખાભાઈ ભનુભાઈ, ગામ ભેસાણ. લાખાભાઈ, કેટલું વાવેતર કરેલું, શું વાવેતર છે? 10 વીઘાની મગફળી વાવેલી છે અને 5 વીઘાની ડુંગળી વાવેલી છે. પાક બધોય નિષ્ફળ ગયો છે. બધી માંડવી પાથરા પલ્લીને ઉગી ગઈ છે. એક રૂપ માંડવીનો પોપટો હાથમાં આવે એમ નથી. નહીં એટલે ઉગી ગઈ એટલે શું થયું? કેટલી ખાંડી માંડવી થઈ? વીઘે ખાંડી માંડવી થાય એમાંથી 10 ખાંડી માંડવી થાય એમાંથી 10 ખાંડી માંડવી નિષ્ફળ ગઈ છે. નિષ્ફળ ગઈ છે એટલે ઉગી ગઈ એટલે તમે કેટલા દિવસથી મોસમ કઈ કરી? મોસમમાં 7 દિવસથી એક ધારા પાથરા પલ્લે છે. એક ઘડીક વાર આવેલું છે ઓપલે. બાકીનું બધું એમને ખેતર વસારા પીડ્યું છે ને પલ્લે છે, ઉગે છે પીડું. એટલે નુકસાની કેમ? કેટલી નુકસાની ગઈ? અંદાજે 3 લાખ ઉપરની નુકસાની છે. 1 રૂપિયો વધે એમ નથી. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને જણાવવાનું કે સર્વે કરો કે ના કરો, અને સર્વે કરવું હોય તો ભેસાણ ચણાકા રોડ ઉપર મારી જમીન આવેલી છે, ગમે ત્યારે સર્વે કરવાની છૂટ છે. આ બધું નિષ્ફળ ગયું છે. મને આમાં કાંઈ વધે એમ નથી. મારે દવા પીવાનો વારો આવે એમ છે. હું પૂરેપૂરી અટાણે ખોટમાં છું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કોઈ પણને તપાસ કરવી હોય, ભેસાણના મામલતદાર, એને બધાને હું નમ્ર અરજ કરું છું, 2 હાથ જોડીને. મારી મગફળી તદ્દન નિષ્ફળ ગઈ છે. તમે જોઈ શકો છો આ રાતે પાણીએ રોવાને ખેડૂતોના આંસુ સીધા જ. હવે ખેડૂતોને આ દવા પીવાનો વારો આવે એવી પરિસ્થિતિ થઈ છે. અન્ય ખેડૂતો પણ આપણી સાથે છે. આપનું નામ શું છે? ઉકાભાઈ નાથાભાઈ. ઉકાભાઈ, એટલે આ શું વાવેતર શું કરેલું છે? કપાસ વાવેલો છે, સોયાબીન વાવેલા છે, માંડવી વાવેલી છે. માંડવી હાવ નિષ્ફળ ગઈ છે. પાથરા હાવ પલળી ગયા છે. એમાં કાંઈ આવે એમ જ નથી હાથમાં. બધું ઉગી ગયું છે અને કપાસમાં પૂરું થઈ ગયું છે. હજી 2 દિવસ આજે આગાહી આપે છે તો કાંઈ લેવા પણ રહેશે નહીં. હવે અમારે શું કરવું એ અમારે વિચારવાનું છે. મજૂર અહીંયા છે, મજૂરને પેટ ભરવા પૈસા કેટલાક દેવા? એ લોકો એમ કહે છે કે મારે વયું જવું છે, પણ કઈ રીતે જવું? એને ટિકિટના નથી એની પાસે પૈસા, તો એને શું કરવાનું? નહીં હવે તમે શું કરવાના છો? આ માગણી કરી છે? હવે માગણી એવી છે કે 25,000 વીઘે અમને સહાય આપે તો અમે પાછું વાવેતર કરી શકીએ. બાકી કાંઈ વાવેતર થાય એમ નથી. અને કાંઈ મજૂરને થોડી ઘણી સહાય કરો તો બહુ સારું. બિચારો સહકારી ક્ષેત્રમાં અમારું સહકારી જે ધિરાણ ઉપાડેલું છે એ માફ કરી દે અને અમને વીઘે 20,000 સહાય આપે, 20,000 25,000, તો એ અમને ઘણું અને અમે વાવેતર કરી શકીએ. બાકી કોઈ નુકસાનીનો કોઈ આંક જ નથી. તમે જોઈ શકો છો આ બધા જ આ ખેતરો અને સીધી ખેડૂતોને નુકસાની છે. આ સૌરાષ્ટ્રના તો 4-5 જિલ્લામાં અતિવૃષ્ટિ એટલે 5 દિવસથી આ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને ગુજરાત, દક્ષિણ ગુજરાત આમાં વધારે વરસાદ છે. ઉત્તર ગુજરાતમાં પણ આ ડાંગરના પાકને, મુખ્ય પાકો મગફળી, કપાસ, સોયાબીન, આ ડાંગર અને અન્ય પાકો પણ આ ખેડૂતો ચોમાસા પિયતમાં ખાસ કરતા હોય. હવે ટ્રેન્ડ તો એવો છે કે તાલુકો ને જિલ્લો ને મુખ્યમંત્રીને પત્ર, સહાય આપો. હવે સીધી નુકસાની તમે જોઈ શકો છો કે પરસેવો 4 મહિનાના પાકમાં ખેડૂતોએ પાડેલો હોય,
વીઘે 15,000નો ખર્ચો કરેલો હોય અને આ પાક સીધો જે કમ્પ્લીટ થઈ ગયેલો છે અને પાક ઉપર પાક હતો અને એવા સમયે જે આ માવઠું આ જે અરબ સાગરનું ડિપ્રેશન છે ખાસ તો એનો વરસાદ આ ગુજરાતમાં પડી રહ્યો છે. હવે ખેડૂતોને સીધી નુકસાની વીઘે જ ગઈ છે. વીઘે 20,000 ગણી લ્યો તમે કે મગફળી હોય, આ કપાસમાં તો જે એના બી છે એ ઉગી ગયા છે અને મગફળીમાં જે આ કોટા ફૂટી ગઈ છે. એટલે ખેડૂતો રોવા માંડેલા છે, રોવે છે ખેડૂતો અને અરજ કરે છે સરકારને, મુખ્યમંત્રીને, કૃષિ મંત્રીને, બધાને અરજ કરે છે કે હવે સહાય આપો. બાકી તમે જોઈ શકો છો કે ઘણા વર્ષોથી આ દર વર્ષે તો તમે ટીવીના માધ્યમથી, સમાચારના માધ્યમથી જોતા હોય છે કે આર્થિક સંક્રમણથી ખેડૂતોએ આપઘાત કર્યા. એટલે સહાય મળે તો આ ખેડૂતો નભી શકે એવું છે. આ વર્ષે ખેડૂતોની ખૂબ જ કપરી પરિસ્થિતિ થઈ છે. આ માવઠાનો માર, આ ક્લાઇમેટ ચેન્જ તમે જોઈ શકો છો. અત્યારે માવઠું જ ન હોય. આ તો દિવાળી ઉપરનો સીધે આ ખેડૂતો મોસમ કરતા હોય અને ક્લાઇમેટ ચેન્જ થયું છે. માવઠું એક દિવસનું હોય અને આ 7 દિવસ માવઠું પડે. એટલે એકદમ ખેડૂતોની કપરી પરિસ્થિતિ. ખેડૂતો જાય તો ક્યાં જાય? સીધી સરકાર ઉપર આશ છે હવે તો. એટલે ખેડૂતો ખાસ માંગ કરી રહ્યા છે સહાય તો મળવી જ જોઈએ. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસેલા ભારે કમોસમી વરસાદે એક તરફ ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યું છે, તો હવે સમુદ્રના પુત્ર એટલે કે માછીમાર પણ મુશ્કેલીમાં આવી ગયા છે. હું એક લોકલ મચ્છીમાર છું. અમારે અટાણે આ જે સાયક્લોન છે એના લીધે અમારે જે ફિશિંગમાં અમારી બોટ જાય છે એક બે દીમાં કે બે દીએ આ કરીને 3 થી 4 વાર અમારી બોટ પાછી આવેલી છે. જે સરકારના આદેશ અનુસાર એ લોકો પાછા આવી જાય છે. એટલે અમારે ફિશિંગમાં અમે જે બોટ મોકલીએ છીએ તે અમારે મોંઘું ડીઝલ ને બરફ ને રાશન એ બધી લઈને 6 થી 7 લાખ રૂપિયાની જાય છે ફિશિંગમાં, ને સરકારના આદેશ મુજબ એ લોકો પાછા આવી જાય છે. તો જે રીતે ધરતીપુત્રને સરકાર સહાય કરે છે એ રીતે અમને સાગરપુત્રને પણ સરકાર સહાય કરે એવી અમારી સરકાર પાસે વિનંતી છે. ને અમે ગુજારિશ કરીએ છીએ કે સરકાર અમારી ઉપર કંઈ સાગરપુત્ર માટે કંઈક કરે. જે રીતે ધરતીપુત્રને સહાય કરે છે એવી રીતે અમારે સાગરપુત્રને પણ કરે. પરિસ્થિતિ એવી છે કે અમે વ્યાજે પૈસા લઈને અમે અમારી ફિશિંગ બોટો દરિયા મોકલીએ છીએ ને જે રીતે સાયક્લોનને એના લીધે અમારી બોટો ફિશિંગમાં જાય છે અને સરકારના આદેશ મુજબ અમે પાછી બોલાવી લઈએ છીએ. એટલે અટાણે તમે નહીં માનો ને તો 10 દિવસથી અહીંયા છે. તો અમારે જે ફિશિંગમાં જતા હોય એ લોકોને અમે કે રાશન છે બધું જમવાનું ને એ બધું છે. એટલે તમે રોજનું તમે મેન્ટેનન્સ ગણો ને તો 10 થી 12 હજાર રૂપિયાનું મેન્ટેનન્સ છે. એટલે 10 દિવસથી એ લોકો અહીંયા ગામમાં છે. તમે વિચાર કરો કે તમે એક બોટમાં 5 થી 6 ખલાસી હોય, કોઈમાં 10 હોય, તો એક દિવસનું તમે એક જણાનું 1000 રૂપિયા ગણો તો 10,000 રૂપિયા એક દિવસના થાય છે. તો સરકારને અમારી ગુજારિશ છે કે અમારી વારે આવે. માં 8 થી 9 ખલાસીઓ હોય છે ને બોટ કમ્પ્લીટ કરવામાં કમસે કમ 5-5 લાખનો ખર્ચો થાય છે. બરાબર. દરિયા બોલવામાં આવે તો ખલાસીઓના પગાર ચાલુ, ડીઝલ ભરતું હોય તે, પછી રાશન, પછી બરફ ઉગરે, એ બધી ખર્ચો છે થાય છે. નુકસાન તો ઘણું થાય છે કે બોટ પાછી આવતી હોય નાના અને મોટા લોકો બધાને નુકસાની થાય છે. ડીઝલને જે બરફનું, રાશનનું એ થાય છે. અને ખલાસીઓની વેરેન્ટેજ પણ ચડે છે. ખલાસીઓને તો પગાર તો આપવો જ પડે ને. બોટમાં ચડી ગયા એક વખત તો એ આખો વર્ષ પૂરું કરે તો પગાર તો આપવો જ પડે ને. સરકાર પાસે તો જે સહાય થતું હોય તેની આશા રાખી શકાય છે ને. ખેડૂતને જેમ ખેડૂતને અત્યારે નુકસાની આવે છે, મગફળી છે, ઘણી બધી વસ્તુ નુકસાની આવે છે. એ રીતના અમારો ધંધો છે તે દરિયા ખેડૂત છે, બરાબર ને. એવી રીતના તે લોકોને સહાય મળતી હોય તો સાગરપુત્રોને પણ છે સહાય મળવી જોઈએ નુકસાન આવતી.
તો એને 4 થી 5 લાખનું નુકસાન થાય છે. તો અમને અત્યાર સુધી કોઈ રાહત નથી મળી. એટલે સરકારને અમારી વિનંતી છે કે માછીમારોને પણ જે નુકસાન થયું છે આખા ભારતમાં સર્વે કરે, માછીમારની સંસ્થાઓને સાથે રાખી સર્વે કરી અને જેટલા માછીમારને બોટોમાં નુકસાન થયું છે એના ખાતામાં જમા થાય, એનું પેકેજ જાહેર થાય. તો કારણ કે આવનારા દિવસોમાં જો આવું થશે તો માછીમારો ફિશિંગ ન કરી શકે, કારણ કે દિવસે ને દિવસે માલાઈ દરિયામાં ઓછો થતો જાય છે. ઘણા પ્લાનો એવા છે કે એ કેમિકલ ડાયરેક્ટ દરિયામાં નાખે છે, એટલે એનાથી માછીનું કાંઠામાં ઉત્પાદન પણ ઓછું થઈ ગયું છે. તો સરકારને અમારી વિનંતી છે કે આ જે અત્યારે સાયકલોમાં બોટો આવી છે, જેટલી બોટોને નુકસાન થયું છે એ તમામને એની સંસ્થાઓને સાથે રાખી અને તમે જોશો એને જે નુકસાન થયું છે એનું ભરપાઈ કરે. અને તમે જો અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડિયાએ પણ ગુજરાત સરકારને તમામને લેટર લખ્યા છે માછીમારના પેકેજ માટે. અને ઇમરજન્સી 2 DT ગાંધીનગર જ છે. આજે પરસોત્તમ સોલંકી સાથે બધા સાથે ગઈકાલે જ મિટિંગ થઈ અને પરસોત્તમભાઈએ કીધું કે આખા ગુજરાતના માછીમારો તમે આવી જાઓ, બધા સાથે રહીને આપણે સરકારમાં CM સાહેબની રજૂઆત કરીએ કે જેમ બને વહેલું માછીમારને પેકેજ જાહેર થાય અને માછીમારને જે નુકસાન થયું છે એની ભરપાઈ થાય એવું આપણે ટ્રાય કરી છે. એટલે કિશોરભાઈ 2 DT અહીંયા જ છે ને આજે આવી જાય, પછી આવતા વીકમાં અમે પાછા પરસોત્તમભાઈનો ટાઈમ લઈ, પરસોત્તમ સોલંકીનો ફિશરીઝ મંત્રીનો, અને પછી અમે એના થ્રુ અમે મિનિસ્ટરો મળી ને સરકાર મુખ્યમંત્રી મળી ને આજે માછીમારનું પેકેજ છે કેટલું જાહેર થાય છે, કેટલી રાહત આપે છે એના માટે અમે મહેનત કરશું. જુઓ ને કે એક અમે બોટ તૈયાર કરીને 4 થી 5 લાખમાં મોકલી હોય, હવે બોટ અમે પાછી ગામમાં બોલાવીએ કે દરિયામાં સાયક્લોન આવ્યું હોય, અમે સરકાર તો જાણ નથી કે અમને મીડિયા દ્વારા માહિતી મળે છે કે ભાઈ આ દરિયામાં સાયક્લોન આવે તો માછીમારો ફિશિંગ કરવાની નથી. એટલે અમે ખુદ વાયરલેસો કરીને બોટો અમારી જે વેરાવળ હોય તો વેરાવળ કાંઠામાં ગમે હોય ત્યાં પાર્ક કરાવી લઈએ અમે, જેથી માણસોને કે બોટને જાનહાની કે નુકસાન ન થાય. પરંતુ તમે વિચાર કરો અમને 4 થી 5 લાખનું નુકસાન દર ટીપે થાય છે. આવું બોટ પાછી બોલાવીએ, હજી તો 2-3 દિવસ રસ્તામાં ગઈ હોય એટલે પાછી ખાલી ફિશિંગ કર્યા ન આવે તો એમને 4-5 લાખનું નુકસાન થઈ ગયું. એટલે એક માછીમારને તમે વિચાર કરો એક બોટની 3 થી 4 લાખનું તો ફરજિયાત નુકસાન છે જ, અને વધુ દિવસ થઈ ગયા હોય તો વધુ નુકસાન થાય. આ તમે અઢી મહિનામાં આ ચોથી વાર બોટોને બોલાવવામાં આવી ને હજી તો આવતી સિઝન હજી ચાલુ છે, એમાં કેટલી વાર બોલાવવામાં આવશે. તો આની પહેલા પણ જેટલી વાર બોલાવવામાં આવી એનું નુકસાનની અમને કોઈ ભરપાઈ નથી કરી કે અમને કોઈ મિનિસ્ટર શું લોકલ સંસ્થા પણ પૂછવા નથી આવી કે માછીમારોને આટલું નુકસાન છે તો અમે કંઈક સરકારમાં રજૂઆત કરીએ. અમે જ્યારે આવું થાય છે ત્યારે સરકારમાં લેખિતમાં મોકલીએ છીએ, રૂબરૂ જઈએ છે, પરંતુ કોઈ ત્યાંથી રિસ્પોન્સ સારો નથી આવતો. પૈસા કે અમે માછીમારને રાહત આપશું, પણ સરકારને આ પહેલા અમારી વિનંતી છે કે અત્યારે જે આ ઉનાળામાં જે નુકસાન થયું છે એ માછીમારને ભરપાઈ કરે અને સરકાર દ્વારા એક સારું પેકેજ જાહેર કરી ને માછીમારને ખાતામાં નાખે પૈસા. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકા મથકનું મોટું ST બસ સ્ટેન્ડ હોવા છતાં ST તંત્ર દ્વારા આ વિસ્તારની અવગણના થતી હોવાનો સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તંત્ર સમયસર ST બસ રૂટો પુનઃ શરૂ કરે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકા મથકનું મોટું ST બસ સ્ટેન્ડ હોવા છતાં ST તંત્ર દ્વારા આ વિસ્તારની અવગણના થતી હોવાનો સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તંત્ર સમયસર ST બસ રૂટો પુનઃ શરૂ કરે અને મુસાફરોને ન્યાય મળે તેવી લોક માંગણી ઉઠી છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકા મથકનું મોટું ST બસ સ્ટેશન હોવા છતાં ST તંત્ર દ્વારા વિસ્તારની અવગણના થતી હોવાનું સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. તાલુકાના 42 ગામના લોકો રોજ કામકાજ, શિક્ષણ અને સારવાર માટે કોટડા સાંગાણી આવે છે, છતાં STની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. STના રૂટો રાજકોટ વાસાવડ વાયા કોટડા સાંગાણી અને રાજકોટ નવી ખોખરી વાયા કોટડા સાંગાણી ગોંડલ, ગુંદાસરા વાયા કોટડા સાંગાણી ગોંડલ, અરડોઈ વાયા કોટડા સાંગાણી અને ST બસ હાલમાં રાજકોટથી ઉપડતી કોટડા સાંગાણી છેલ્લા 8 દિવસથી બસનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. રાજકોટ, સાપર, વેરાવળ અને હોસ્પિટલો તરફ જતા દર્દીઓને પણ મુશ્કેલી વધી રહી છે. સરકારની વિવિધ કચેરીઓ, આરોગ્ય કેન્દ્ર, શાળાઓ અને કોલેજો ધરાવતા તાલુકા મથકે 1 કરોડના ખર્ચે બનેલું ST બસ સ્ટેશન હાલ શોભાના ગાંઠિયા સમાન છે.
પૂછપરછ બારી અને કામકાજ શિક્ષણ અને સારવાર માટે કોટડા સાંગાણી આવે છે, છતાં એસટીની પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. એસટીના રૂટો રાજકોટ વાસાવડ વાયા કોટડા સાંગાણી અને રાજકોટ નવી ખોખારી વાયા કોટડા સાંગાણી ગોંડલ, ગુંદાસરા વાયા કોટડા સાંગાણી ગોંડલ, અરડોઈ વાયા કોટડા સાંગાણી અને એસટી રાજકોટથી ઉપરથી કોટડા સાંગાણી છેલ્લા 8 દિવસથી બસનો રૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. ભાવનગરના મહુવા તાલુકાના સેદરડા ગામે વાડી વિસ્તારના લોકોને માર્ગ રસ્તાની મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 7 વર્ષથી ભારે વરસાદથી ઓગનનું ધોવાણ થઈ રહ્યું છે. મહુવાના સેદરડા ગામે લોકોને માર્ગ રસ્તાની મુશ્કેલી પડી રહી છે. નામ છે મેરુભાઈ અમીભાઈ પડિયાર, ગામ છેદડા. આ નદીને ઓલે કાંઠે અમારે વાડી વિસ્તારનું રહેણાંક છે. ત્યાં રહેણાંક 40 થી 50 મકાન છે. એમાં 100 થી 150 પરિવાર રહે છે. એમાં એક જ આ રસ્તો છે, બીજો એક રસ્તો નથી. ને આ એક ડેમ છે, એમાં વોગીનમાંથી જવામાં બહુ તકલીફ પડે છે. વરસાદ ફૂલ પડે એટલે પાણી આવી જાય છે. પાણી આવે એટલે કોઈ અવરજવર બંધ થઈ જાય છે. નિશાળીઓને ભણવા આવવામાં બહુ તકલીફ પડે છે. એની માટે આ કોઈ સરકાર યોગ્ય નિર્ણય તાત્કાલિક લે એ માટેનો અમારે નિર્ણય લેવાનો છે. મારું નામ નોંઘુભાઈ ભીખાભાઈ, મારું ગામ વતન છેદરડા. આ મારે વાડી છે. મારે 15-20 વર્ષ અહીંયા રહેણાંક છે. હવે અત્યારે મારે બાળકોને ભણવા જવાની ફૂલ તકલીફ છે, પછી અમારે જવા માટે તકલીફ છે. આ ડેમ ખાતે અમારે અહીંથી જવું હોય ગામમાં તો જવાતું નથી. એક જ રસ્તો છે? આ એક જ રસ્તો છે અમારો. તમે કોઈ દી રજૂઆત કરી? રજૂઆત તો અમે સરપંચને કરેલી છે. તે સરપંચ કે સારું આનું નિર્ણય લેવું આપણે અને આગળ આપણે રજૂઆત કરશું. ચેતનસિંહ હનુભા ગોહિલ, હું છેદરડા ગામનો સરપંચ છું. અને અહીંયા આ કમોસમી વરસાદમાં અમારે ત્યાં અહીંયા પાણી આવેલું અને આ ડેમનું ઓગીન છે તે ધોવાણ થઈ ગયેલું છે. અને ખેડૂતોનો અહીંયા રસ્તો પણ છે અને બાળકોને ભણવાનો રસ્તો છે. ઘણા બધા રહેણાંક વિસ્તારે છે, તો 50 જણાનો રસ્તો છે ખેતરવાળાના, એટલે મજૂરોને આવવાની તકલીફ થાય. એટલે આની તાત્કાલિક કામગીરી થાય અને સંતોષકારક ખેડૂતોને વળતર મળે. અહીંયા તમે આની રજૂઆત કરી અત્યારના કેટલા સમયથી છે? આમ તો ઘણા સમય, દર ચોમાસે સારું કરીએ છીએ, પણ આ વખતે વધારે ધોવાણી થઈ ગયું છે અને પાણી છે એટલે માટી નાખીને રહે એવું નથી. બરાબર, રજૂઆતે કરેલી છે. અને આ વખતે મેં કાલે પણ હું જઈને પ્રાંતમાં રજૂઆત કરી છે, સિંચાઈમાં મેં આપી છે લેખિતમાં. એટલે કહેવાનું કે તાત્કાલિક ઇમરજન્સી થાય તો ખેડૂતોને કોઈને મુશ્કેલી ન પડે. બાળકો કાલ વેકેશન ખુલી જશે 6 તારીખે, તો પણ મુશ્કેલી ન પડે એવું. વરસાદને 5 દિવસ વીતી ગયા છતાં પાણી યથાવત રહ્યું છે. ભાવનગર મહુવાના લાઇટ હાઉસમાં BPLના મકાનમાં કમરસમાં પાણી ભરાતા રહીશો પરેશાન થયા હતા. લાઇટ હાઉસના છીએ અને અમારા ઘરમાં પાણી આવી ગયું છે. અમે કેટલા દિવસથી આમના હેરાન થાય. અમારું સામાન ને બધું બરબાદ થઈ ગયું છે અને અમે એટલા દિવસથી હેરાન થાય છે. અમારા ઘરમાં પાણી આવી ગયું છે. તમે મંત્રીને રજૂઆત કરી તો મંત્રી શું કીધું? મંત્રીને સરપંચ આવ્યા હતા તો યોગ્ય કોઈ અમારો નિકાલ કરતા નથી. અત્યારે અમે સરપંચની કોઈ આવ્યું તો અમારું કોઈ કાંઈ. અત્યારે તમારા ઘરની અંદર પૂરું પાણી ભરાઈ ગયેલું છે? અત્યારે અમારા ઘરની અંદર પૂરું પાણી ભરાઈ ગયું. આ સામાન ને બધું બહાર કાઢવો પડે ભરાય છે પાણી. અને વર્ષો અમે કેટલા વર્ષથી 10 વર્ષથી આમના હેરાન થાય છે. અમારો કાંઈ નિકાલ થતો નથી અત્યારે. તો તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને માં કરીશ કે અમારો પાણીનો ગમે એમની નિકાલ કરી દો, ગમે એને પાણી પુરાણ કરી દો. મારું નામ મનસુખભાઈ વાઘજીભાઈ બાંભણી. અહીંયા BPL મકાનમાં કેટલા પાણી આવ્યું વરસાદનું, ત્યારનું પાણી ભરેલું છે. હજી અત્યાર સુધી કોઈ આનો યોગ્ય નિકાલ થયો નથી. અમારે હવે અહીંયા કઈ રીતે રહેવું? તો પાણી જવાનો નિકાલ એકે પાસે છે જ નહીં કોઈ વસ્તુ. તો તમે તંત્રને ધ્યાન કરી? સરપંચ છે, મંત્રી છે? સરપંચ ને મંત્રી આવ્યા હતા અને એણે કીધું કે આનું
પછી જોઈ હવે આનો યોગ્ય કોઈ નિકાલ કરશું એમ કહીને વિયાઈ. અમે રહેતા પહેલાં કતપર તેમને આ બીપીએલમાં જગ્યા અમને સરકારે ફાળવેલી છે. હજી કોઈ વસ્તુ અમને આમાં કાંઈ મળતું નથી. તો પાણી છે ઠેઠ સુધી તમારા ઘરની અંદર છે? ઘરની અંદર ઘૂસી ગયું. ઘરમાંથી રાત દિવસ અમારે અહીંથી નીકળવાનું, હાલીને જવાનું. અંદરથી આ જનાવર જીવડા આ તે કોઈ પણ વસ્તુ રાતના ઘરમાં ગીડી જાય છે. અમારે કઈ રીતે અહીંયા આવે? તો સરકારને તમે શું કહેવા માંગો છો? તો આનો કંઈક યોગ્ય રસ્તો કરે સરકાર. અમે એ કહેવા માંગીએ છીએ. અમને આનો કોઈ નિકાલ કરો એમ. અમને કાં પછી તમે અહીંયા તમે એમ કહો કે તો અમે આને આ બીપીએલ મકાન તમે આપ્યા શું કામ? અમારે જો આવી રીતે હેરાન કરવાના હતા. અમારા ઘરમાં અત્યારે પાણી ઘૂસી ગયા. અમારે કેવી રીતે રહેવું? અમને સરકારી મકાન મળેલા છે. તો અહીંયા સરપંચ કે કોઈ મંત્રી સરપંચ કે મંત્રી કોઈ આવે નહીં. હમણાં આવી જાય પણ પાછા વી જાય. કોઈ કાંઈ સામું જોતા નથી. તો તમને કીધું ને તમે એની રજૂઆત કર્યું કે યોગ્ય પાણીનો નિકાલ કરો એમ, તો કાંઈ જવાબ નહીં આપ્યો હોય તંત્ર દ્વારા? હમણાં આવીને વી જાય પાછા. આ સામે મકાન છે એ તમારા છે એમ ને? હા. અહીંયા કેટલા આશરે મકાન હશે અંદાજે? મકાન લક્ષ્મીબેન બોલે છે પાણી બધું ભરાઈ જશે ઘરમાં. કેટલા સમયથી? કેમ રહેવું? કેટલા સમયથી નથી ભાઈ એવા. અમે રહેવું કેમ અહીંયા? આમાં અમે સવારના હેરાન થઈ જમાં પાણીમાં. સામાન બધું બહાર કાઢ્યું. સામાન તમારો બધો પલ્લી ગયો? બધા પલળી ગયા સામાન. હું મહેશભાઈ બોલું છું, લાઇટ હાઉસથી, આપણે પ્લોટ વિસ્તારથી. અમારે અત્યારે પાણી અહીંયા સતત ઘરમાં ઘૂસી ગયા છે. અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ 72 ગામના સરપંચોએ ડિજિટલ સર્વેની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો છે. સરપંચોએ સરકાર પાસે ખેડૂતોને સીધી સહાય આપવાની માંગ કરી છે અને ડિજિટલ સર્વેનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. એવું છે કે સરપંચોને ગામમાં 72 ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં 5 થી 7 દિવસ વરસાદ નથી વર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે. તમામ વસ્તુમાં નુકસાન થયું છે. ડુંગળીની અંદર, કપાસની અંદર, સિંગ, તૂર 100% નુકસાન છે. તો આજે સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી. 100% તો નુકસાન છે. તમામ ગામડોની અંદર છે. આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે, મિનિટરો પણ પોતે જોઈ ગયા છે. તો આનું મહત્ત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે. તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે 7 દિવસની અંદર સર્વે કરવામાં આવે છે. તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર, મોટા ગામની અંદર 5 ખેડૂત 12 ગામ ગયા હોય અને કાલે કરશું, પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ 5 ખેડૂત વંચિત રહી જાય કે સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય છે. તો સરપંચને શું કરવાનું? આવા કિસ્સા અમારે આજે 50 વર્ષની ઉંમરની અંદર અમે જોયું છે. તોક્તેના વાવાઝોડાની અંદર કયેક સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે. આગળ શું માંગ છે તમારી? આગળ અમારી માંગ એવી છે કે તમામ ખેડૂતોના સેટેલાઇટથી તમારું પણ સર્વે થયેલું છે. તમને પણ સરકારશ્રીને ખબર છે કે કોના ખેતરમાં સિંગ છે, કોના ખેતરમાં કપાસ છે, કોના ખેતરમાં તુવર છે, કોના ખેતરમાં ડુંગળી છે. સેટેલાઇટથી સર્વે થયેલું જ છે. સરકારશ્રી પાસે બધા ગામના સરપંચોના ડેટા છે. બધા ખેડૂતોની યાદી પણ બધી વસ્તુની જરૂર છે. નુકસાનીની કોઈ સર્વે કરવાની કોઈ જરૂર નથી. જેની ફૂલની તો ફૂલની પાકડી જે સરકારશ્રીને યોગ્ય લાગે એ ખેડૂતોને બધાને 72 ગામના ખેડૂતોને તમામને એનો લાભ મળે અને એની નુકસાનીનો એને ફૂલની તો ફૂલની પાકડી આપે એવી અમારી માંગ છે. જય હિન્દ, જય. આજે જે આ કમોસમી વરસાદ પડ્યો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની થઈ છે.
તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની, ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની. તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે. પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય, અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે. તો અમારા આ વખતે 72 ગામના સરપંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી. લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે. તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે. સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે. આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા 72 ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું. અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા આકાશ ઇન્સ્ટિટ્યૂટમાં ઝીલ સંઘાણી નામની છાત્રએ નીટ રિપીટર્સના બેચમાં ફક્ત 1.5 મહિના એડમિશન કેન્સલ કરાવ્યું. તેમ છતાં આકાશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નાણાં પરત ન કરતા દીકરાના માતાએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી. અમદાવાદની મણિનગરમાં આવેલી આકાશ ઇન્સ્ટિટ્યુશન જે છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં છે. વિવાદોનું કારણ એક જ છે કે તેમાં પૈસાની જે ચીટિંગ કરવામાં આવે છે વાલીઓ સાથે અને એમને જે આબાદ રીતે છેતરવાનું આ લોકોનો પ્લાનિંગ હોય છે, પ્રી પ્લાનિંગ હોય છે, તો જ વાલીઓ છેતરાતા હોય છે. એવા જ એક ઘટના મણિનગરમાં બની છે. આપણી સાથે જેની સાથે આ ચીટિંગ થયું છે પૈસાનું, તેવા એમના વાલી હાજર છે. આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે તેમના સંતાન સાથે આ આકાશવાળાએ શું જોલજાલ કરી અને કેવી રીતે છેતરે એમને, અને હવે તેઓ કેમ એમને જવાબ નથી આપતા તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. શું નામ તમારું? મારું નામ નિશા સંઘાણી છે. નિશાજી, એ બતાવો કે તમારા ઘરમાંથી કોની જોડે તમે કેટલા પૈસા ભર્યા હતા? દીકરીના હતા કે દીકરાના હતા તો શું નામ છે? મારી ડોટરનું નામ ઝીલ સંઘાણી છે અને મેં આકાશમાં એને નેટ રિપીટર્સ બેચ માટે એડમિશન લીધું હતું 2026ના બેચ માટે અપિયર થવા માટે. જ્યારે અમે એડમિશન લેવા ગયા ત્યારે એ લોકોએ એવી રીતે જ વાત કરી કે 70,000 તમારી રિપીટર્સની ફીસ રહેશે અને અગર વચ્ચેથી એડમિશન કેન્સલ કરો તો તમને તમારા જેટલા ક્લાસીસ અટેન્ડ કરેલા છે એટલી જ ફીસ અમે કટ કરીશું, બાકીની તમને બધી રિફંડ મળી જશે. અને 1.5 મંથ પછી જ મારી ડોટરનું એડમિશન મેં કેન્સલ કરાવી દીધું. એને સાલ કોલેજમાં એડમિશન મળી ગયું એટલે. અને ફરી અમે ત્યાં મળવા ગયા તો પણ એ લોકોએ અમને એવો જ જવાબ આપ્યો કે તમારું તો કોઈ રિફંડ બનતું નથી અને તમારે તમારી પૂરી ફીસ ભરવી પડશે. અચ્છા, એમણે એવું કીધું તમને રિફંડ મળી જશે પહેલાં અને પછી તમને ગોળ ગોળ જવાબ આપ્યો નથી નીલ બતાવે, બરાબર છે? તો એ તમને લેખિતમાં આપ્યું હતું કે મૌખિક આપ્યું હતું? ના, મૌખિક જ એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટવાળાએ અમારી સાથે વાત કરી હતી. તમે એમને વાત ના કરી કે તમે તો સાહેબ કહ્યું હતું અમને, તો પછી કેમ ફરી આવ્યો? ના, અમે એ બી વાત કરી તો એ લોકો પછી અમને એવો જવાબ આપે છે કે અમારી તો પોલિસી જ આ છે કે તમે આ ડેટ પહેલાં તમારે કેન્સલ કરાવવું પડે ને એવું. અમે જ્યારે મળવા ગયા ત્યારે એ કશી જ વાતની એ લોકોએ અમની સાથે ડિસ્કશન નહોતું કર્યું અને પછી એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટવાળા તરફથી હર વખતે અમને આ જ વસ્તુ જણાવવામાં આવે છે કે તમે લેટ છો ને આટલું અમારું તો ડિડક્શન થાય જ અને એવી રીતે. તો પોલિસી હોય તેનું ઓન પેપર હશે ને લખાણ બખાણ? ના, એટલે ફોર્મ ભર્યું ત્યારે એવું કશું એવું નથી કહેતો. જે નિયમો છે એમના, જેમ કે તમે કહો છો કે ભાઈ અમે બેબીને ઉઠાડી લીધી અને વચ્ચેથી કે જે હોય તે તમારી સમસ્યા, તો એના પણ એ લોકોની જોડે લેખિતમાં નિયમો તો બનાવેલા હશે ને? એ લોકો એવું કહે છે કે ફોર્મની પાછળ અમારા ટર્મ્સ લખેલા જ છે. તમે વાંચ્યું હતું? ના, એ સાવ એ પછી વાંચ્યું? પછી બી નથી વાંચ્યું સર, બિકોઝ બેંકમાં જેમ કેમ તમને પેલા ફોર્મની પાછળ ઝીણા ઝીણા અક્ષરોમાં લખેલું હોય એ જ રીતે એ લોકોનું લખેલું છે. ફોર્મ એટલું જ નાના અક્ષરનું હતું? હા, યસ, કે કસ્ટમર વાંચી જ ના શકે, રીડેબલ નથી. એક્ઝેક્ટલી. અચ્છા, પછી આ જે ફ્રોડ કર્યો તમારી સાથે, ગોળ ગોળ જવાબ આપ્યો આકાશવાળાએ, એ પછી તમે આગળ શું પગલાં ભર્યા? આગળ મેં ગ્રાહક સુરક્ષામાં કમ્પ્લેન્ટ કરી છે, જ્યાં સુચિત્રા મેડમ અમને હેલ્પ કરે છે અને એમના થ્રુ નોટિસ તો અપાઈ જ ગઈ છે આકાશને, છતાં પણ એ લોકો કોઈ સ્ટેપ કરતા નથી. અને હું એવી રિક્વેસ્ટ કરીશ પેરેન્ટ્સને કે મારા જેવા ઘણા પેરેન્ટ્સ છે કે જેમની સાથે આ ચીટિંગ થયું છે, તો એ લોકો પણ આગળ આવે અને પોતાનું જસ્ટિસ ડિમાન્ડ કરે. બિકોઝ કોઈના રૂપિયા પણ વધારાના નથી કે અમે તમને આપી દઈએ. મેં એમને ચોખ્ખું કીધું કે 1.5 મંથ્સની તમારે જેટલી ફીસ કટ કરવી હોય એટલી કરો.
બટ એ લોકો સમજવા જ નથી માગતા. દે આર કમ્પેલિંગ મી કે તમારે પૂરેપૂરી ફીસ ભરવી જ પડશે. ખુલ્લેઆમ દાદાગીરી છે મિત્રો આ લોકોની, અને આ તો વર્ષોથી ચાલ્યું આવે છે. કારણ કે આજે આકાશવાળાને આટલો બધો જાડો કોણે કર્યો હશે એ સમજાવવાની જરૂર નથી. પબ્લિક સમજે છે, જનતા સમજે છે, વાલીઓ સમજે છે. બરાબર, વાલીઓ એટલા માટે નથી બોલતા કે ભાઈ એમના બાળકનું ભવિષ્ય અંધકારમય બની જાય, એટલે આ લોકો સહન કરતા હોય છે. જેમ આ મેડમે હિંમત કરી છે અને હવે ગ્રાહક સુરક્ષામાં ગયા છે. આપણે ગ્રાહક સુરક્ષાના જે છે એમને મળીએ. નામ છે એમનું સુચિત્રાબેન. मैडम आप ये बताइए कि मैडम जो आपके पास आई है, कब आई थी और कंप्लेन क्या है? इनका कंप्लेन ये है कि आकाश में इन्होंने एडमिशन लिया और एडमिशन लेने के टाइम पे इन्होंने कैश पेमेंट किया था 20,000 और बाकी का अमाउंट उन्होंने इन्हीं के आकाश का ही टाई अप किया हुआ फाइनेंस कंपनी बजाज फाइनेंस कंपनी जिसके पास से उन्होंने लोन सैंक्शन करवाया. अभी इनके बच्चे ने 1.5 महीना ही आकाश में क्लास किया है और अभी दूसरे विभाग में उस बच्चे को एडमिशन मिल गया, जिसकी वजह से वो अभी आकाश अटेंड नहीं कर सकते, जिस वजह से आकाश का एडमिशन रद्द करना है. लेकिन अभी आकाश जो है वो उनका बाकी का जो फीस है वो देने से इनकार कर रहे हैं. जबकि ग्राहक सुरक्षा कानून जो ग्राहक सुरक्षा 2019 का कानून है, कहीं पे भी ऐसा नहीं बताता है कि आप एक तरफी कोई मनमानी कर सकते हो. तो ये एक तरफी जो मनमानी है वो ग्राहक सुरक्षा कानून के खिलाफ है, वो नहीं चल सकता है. दूसरी बात ऐसा है कि जब उन्होंने पूरी साल का सेवा दिया ही नहीं तो पूरी साल का फीस वो वसूल नहीं कर सकते हैं. जितना सेवा उन्होंने दिया है उतना ही वो फीस वसूल कर सकते हैं, जिसके लिए हमने उनको नोटिस भेजा है और आगे हम कायदेसर केस तैयार करके कंज्यूमर ग्राहक तक्रार निवारण कमीशन में हम केस दाखिल करेंगे. ગ્રાહક સુરક્ષાવાળાને પણ આ માણસ ગાંઠતો નથી, તો આ વાલીઓને તો ક્યાંથી ગાંઠવાનો છે કે ક્યાંથી સરખો જવાબ આપવાનો છે? એમની દાનત એક જ છે કે પૈસા નથી આપવા. નિયમ શું હતો કે જેટલા મહિના અભ્યાસ કર્યો હોય એ તમે કાપી લો, એટલું તમારું મહેનતાણું તમે કાપી લો. પરંતુ આ તો પૂરેપૂરું કાપી લે છે. એમની બેબીને તો એટલું બધું એમણે ભણાવ્યું બી નથી અને વચ્ચેથી જ એને ઉપાડી લીધી, એડમિશન લેવાનું હતું. તો તેમ છતાં અમને પૈસા નથી આપતા. તે કંટાળીને એમણે ગ્રાહક સુરક્ષામાં ગયા છે. હવે ગ્રાહક સુરક્ષા શું આમાં પગલાં ભરે છે અને ગ્રાહક સુરક્ષાને પણ આ લોકો ગાંઠતા નથી, કારણ કે એમને કોઈ હજુ જવાબ નથી આપ્યો. એમણે આ લોકોએ નોટિસ આપી દીધી ગ્રાહક સુરક્ષાવાળાએ, હજી એનો જવાબ એમણે આપ્યો નથી. એટલે ચોક્કસ આ કોઈ મોટા માથાનો સંપર્કમાં હશે, કાં તો એને ફૂલ સપોર્ટ હશે કોઈ મોટા માથાનો. કોણ છે મોટું માથું આપણે નથી જાણતા, પણ કોઈના વગર આ માણસ કૂદે એવો નથી. હવે જોવાનું એ રહેશે કે આમાં ન્યાયતંત્ર શું કરે છે અને આ લોકોને કેવી રીતે ન્યાય અપાવે છે. બીજું, આવા બીજા કેટલાય કિસ્સા બન્યા છે આ જ આકાશમાં. હવે એ લોકો પણ ધીમે ધીમે બહાર આવી રહ્યા છે. જેમ જેમ માહિતી આવશે અમારા ચેનલના માધ્યમથી અમે જાણ કરીશું અને દર્શક મિત્રોને જણાવીશું કે ભાઈ આ આકાશ ઇન્સ્ટિટ્યુશન શું ધંધા કરે છે. આગળ જોવાનું રહેશે કે સરકાર કોઈ આમાં સંજ્ઞાન લઈને એની ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ, તેની ઉપર વાલીઓની નજર રહેશે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. ગિરીશ જોશી, અમદાવાદ. જૂનાગઢ કેશોદ આમ આદમી પાર્ટી દ્વારા કમોસમી વરસાદને લઈને મામલતદારે એક વિસ્તૃત આવેદનપત્ર અપાયું. થયો છે. આ માવઠાની અંદર જે નુકસાની છે આપણે ક્યારે સહન ન કરી શકીએ. આવડી મોટી નુકસાની છે એટલે સરકાર તરફથી તાત્કાલિક ધોરણે આનો નિર્ણય કરવામાં આવે અને જે ખેડૂતોનું 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે. બીજો મુદ્દો હતો કે જે 2019નો પાક વીમો જે છે એ સરકારે મંજૂર કરેલો હતો, મંજૂર કર્યા પછી મળ્યો નહીં. ત્યારે ખેડૂતો અને ખેડૂત આગેવાનો હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટના આદેશ પછી પણ આજ દિવસ સુધી 2019નો પાક વીમો છે એ ખેડૂતના એકાઉન્ટમાં આવ્યો નથી. એટલે સરકારશ્રીને અમે એ પણ ધ્યાન દોરવામાં આવ્યું છે આજે કે 2019નો પાક વીમો છે એ આપવામાં આવે. સાથે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થવાની છે તો કાયદાકીય મુજબ 2 હેક્ટરની મર્યાદામાં 200 મણ સુધી મગફળી છે એ સરકારે ખરીદવી જોઈએ. આવું જે આપણો કાયદો બોલે છે તો કાયદાનું ઉલ્લંઘન કરી અને સરકાર છે એ ક્યાંય ને ક્યાંય ઓછી મગફળી ખરીદવા માગે છે. એટલે એ પણ અમારી એક માંગ છે કે 200 મણ પૂરી કાયદા મુજબ ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે. બીજા નંબરની અંદર ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે મગફળી છે એ પલળી ગઈ છે, તો આ પલળેલી મગફળી છે એ પણ જો સરકાર ખરીદી લે તો જ ખેડૂત સાથે ન્યાય થાય એમ છે. અથવા તો
જે ખેડૂતોને માર્કેટ વેલ્યુ અને ટેકાના ભાવનો જે ડિફરન્સ છે એ ડિફરન્સના ભાગરૂપે દરેક ખેડૂતને, જે ખેડૂતની મગફળી સરકાર ન ખરીદવા માંગતી હોય એ ખેડૂતને 90,000 રૂપિયાના એકાઉન્ટમાં નાખવામાં આવે, એક એવી માંગ છે. અને બીજો એક 150મી સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બારડોલી સરદાર નગરીના સ્વરાજ આશ્રમથી રાષ્ટ્રીય એકતા દિવસે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવેલું છે. સમગ્ર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આયોજન કરેલું છે, પરંતુ બારડોલી આપણો જે સ્વરાજ આશ્રમ છે એનો ઇતિહાસમાં અનેરું મહત્ત્વ છે અને એને ધ્યાને લઈ અને બારડોલી ખાતે જિલ્લા કક્ષાનો જે મેઇન રન ફોર યુનિટીનો કાર્યક્રમ છે એ અત્રે આયોજિત કરેલ છે. સ્વરાજ આશ્રમથી શરૂ કરી અને બારડોલીનો એક આપણે ચોક્કસ રૂટ નિયત કરેલ છે. શુભ શરૂઆત અહીંથી થશે અને પૂર્ણ પણ અહીંથી થશે, જેની અંદર વિદ્યાર્થીઓ, નગરજનો, શિક્ષકો, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી, બાળકો અને જે અન્ય આગેવાનો છે, લોકલ ધારાસભ્યશ્રી પણ હાજર છે અને ટોટલ ગણીએ તો 1500 થી 2000 જેટલા લોકોની આ રન ફોર યુનિટી આયોજન કરી રહ્યા છીએ. અને આજરોજ તમામને એકતા દિવસની શપથ પણ લેવડાવેલ છે, જેથી કરી અને તમામ લોકો આ બાબતે વધુ જાગૃત થાય અને આનંદભેર આની અંદર ભાગ લે. થેન્ક યુ. સ્વરાજ આશ્રમ ખાતે સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. એ પ્રસંગે સુરત જિલ્લાના પોલીસ વડા ગઢિયા સાહેબ, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, ચીફ ઓફિસર શ્રી, નગરપાલિકાના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. શાળા કોલેજ પરિવારના સૌ વિદ્યાર્થી મિત્રો, શાળાના સંચાલકશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં યુવાન દીકરા દીકરીઓ પણ આજે ઉપસ્થિત રહ્યા છે. અને 150મી સરદાર સાહેબની જન્મ નિમિત્તે આજે બારડોલી ખાતે સ્વરાજ આશ્રમથી મુડીટ પેલેસથી બ્લુ ડોટ અને બ્લુ ડોટથી યુ ટર્ન લઈ બારડોલી પટેલ મેડિકલ સ્ટોરથી ફરી આ રન ફોર યુનિટી અહીં સ્વરાજ આશ્રમ ખાતે આવવાની છે. આજે 150મી જન્મ જયંતિ અને ઐતિહાસિક સ્થળ એવા સરદાર સાહેબના સ્વરાજ આશ્રમ બારડોલી ખાતે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સૌને સરદાર સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આપણે સૌ સરદાર સાહેબના જીવનમાંથી પ્રેરણા લઈએ એવી પણ વિનમ્ર અપીલ કરું છું. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં માવઠાનો માર, ખેડૂતોને પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. જમનભાઈ રૂપાપરા ફરણી, બરોબર. કમોસમી વરસાદ થતાં ખેડૂતને બહુ મોટું નુકસાન થયું છે. જેવા પાક કે કપાસ, સોયાબીન, મગફળી અને ડુંગળી, તમામ પાકને બહુ મોટું નુકસાન થયું છે. અને કપાસને તો બહુ મોટી નુકસાની આવે. 4 માલ કમ્પ્લીટ હતો અને માલ બગડી ગયો, બરોબર. મગફળીમાં પાછળ પડી ગયા, માંડવી બગડી ગઈ અને અચાનક હજી પાછળ નીચે પાણી છે, એ બધું ભેજવાળું છે, બહુ મોટી નુકસાની છે. મગફળી પાલો ઘાસચારો બધો ફેલ થઈ ગયો. સોયાબીનમાં પાછળ હતા તે જે સિંગું પચકી ગઈ અને બહુ મોટું નુકસાન છે. ડુંગળીમાં પીળા પાન થઈ ગયા અને ગાંઠું ઉપર પાણી લાગી જતા એ મોટી નુકસાની. શું કહેશો સરકારને પૂગે એટલું મદદ કરે યોગ્ય. સરકાર મદદની વાત તો કરે છે, શું કહેશો મદદ મળે છે ક્યારે? સરકાર તાત્કાલિક યોગ્ય આનો નિકાલ કરે, બરોબર. ખેડૂતને મદદ કરે એમ. જે તે પાક ફસલ બધા નિષ્ફળ ગયા છે. કેવી નુકસાની બા? બહુ જ નુકસાની થઈ છે. પેલા અમારે નુકસાની થઈ છે બા? આ કમોસમી વરસાદના હિસાબે
નુકસાની ભારે થઈ ગઈ છે. હવે અમારે શું કરવું આમાં? ક્યાં પાકનું નુકસાન છે? મગફળી, સોયાબીન અને કપાસ બધી નુકસાની જ છે ચારે બાજુ. હવે અમારે શું પગલા લેવા એ કઈ ખબર નથી પડતી. તમે હવે સરકાર કઈ કરે તો થાય. હવે અમારાથી તો કઈ થાય એમ નથી. ખર્ચા કેવા છે? ખર્ચા 20,000 નો ખર્ચો થયો છે વીઘે. હવે એ ખર્ચો અમારે ક્યાંથી પૂરવો? અમે ઉપાડી ઉધાર ઉસીના લઈને હગાવાલા પાસેથી લઈ લઈને અમે અમારું ભરણ પોષણ કરતા હોય, જમીનમાં નાખતા હોય. હવે અત્યારે અમારે ક્યાંથી કાઢવું બધું? શું તમારી અપેક્ષા છે? અમારે તો સરકાર સહાય કરી દે, શું કરે એ અમારે જોવાનું છે. હવે મારું નામ નિલેશભાઈ રામજીભાઈ ચવાડિયા, ગામ ધોરાજી. અત્યારે કમોસમનો 4-5 દિવસથી આ વરસાદ આવે, 12 વીઘાના સોયાબીન અત્યારે હાવ પલરી અને ખાક થઈ ગયા છે. અત્યારે 2 મણે હાથમાં આવે એમ નથી, ખર્ચા ફૂલ થઈ ગયા છે. સરકાર પાસે શું આશા? સરકાર પાસે એટલી જ માગણી આપણી કે કાંઈ થોડીક સહાય કરે. અત્યારે 2 મણે સોયાબીન હાથમાં આવે એમ નથી, ભૂકો બધો પલરી ગયો છે. કેવી નુકસાની છે? નુકસાની અત્યારે આમ ગણો તો 100% છે, પણ 20% હાથમાં આવે એમ છે. સરકાર સહાયની વાતો કરે છે, આપે કે નથી આપતી? હવે સહાય વાતું તો કરે, હવે આપે ત્યારે ખબર પડે. આ બધું નુકસાન કેના કારણે? આ વરસાદના કારણે, અત્યારે કમોસમી વરસાદને કારણે નુકસાન થયેલ છે. અત્યારે 12 વીઘાની અંદર હાવ રાખ થઈ ગયું છે. મારું નામ મનસુખભાઈ દયાભાઈ માથુકિયા. સોયાબીન, માંડવી, કપાસ એમાં નુકસાની બહુ છે અટાણે. કેના કારણે? આ કમોસમી વરસાદના કારણે. પછી હવે તાત્કાલિક સરકાર કહે છે કે અમે દેવું, કાંઈ દેતું નથી કોઈ. તાત્કાલિક સર્વે કરો અને તો જ આ રવિ પાકનું વાવેતર થાય. કેવી નુકસાની ગઈ છે? નુકસાની લગભગ જાજી 90% જેવું. ક્યાં ક્યાં પાકોમાં નુકસાની છે? મગફળી, કપાસ, સોયાબીન, ડુંગળી, અડદ. વીઘે કેટલો ખર્ચો હોય? વીઘે 20,000 થી 25,000 નો ખર્ચો હોય. અત્યારે શું હાથમાં આવશે? અત્યારે 50% નથી આવે એમ કાંઈ. હજી તો આ શું થાય કેને ખબર છે વરસાદનો. સુરત મેટ્રો ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. કાદરસાની નાળ નજીક મેટ્રોની ચાલી રહેલી કામગીરી દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે, જેમાં લોખંડના એંગલ કાઢતી વખતે અચાનક સંખ્યાબંધ એંગલ નીચે પડતા 2 લોકોને ગંભીર ઈજા પહોંચી છે. દર્શનાબેન, કઈ જગ્યા હતી, શું બનાવ હતો, જેને વાગ્યું, તમારો કોણ છે ને શું કામ કરે? જેને વાગ્યું છે મારો મોટો ભાઈ છે. એ વ્હાઇટ હાઉસમાં મેટ્રો ટ્રેનમાં જોબ કરે છે. હવે એ લોખંડની ઝાડવાળું બ્લોક છે ને 2 ભાઈના ઉપર પડ્યું છે, પણ સૌથી વધારે મારા ભાઈને જ વાગ્યું છે. જે મેટ્રો ટ્રેનના જે સુપરવાઇઝર લોકો બધા અહીંયા આવ્યા હતા, એ લોકો કોઈ જવાબદારી લેવા તૈયાર છે નથી. અમે કીધું કે તમે શું કરી શકશો, હવે એટલું બધું થયું છે તો એ લોકો કોઈ જવાબ આપવા તૈયાર છે નથી. હવે આપણે વાત કરીએ ને તો એ લોકો એમથી તેમ ભાગે છે. કોન્ટ્રાક્ટ પર રાખ્યું છે તો કોન્ટ્રાક્ટથી રાખ્યું છે તો જવાબદારી તો બને કે નહીં બને એમની. સાહેબ, મારી મમ્મી એકલી છે, હવે એમનું કંઈ થઈ જાય તો જે કંઈ છે તો મારો ભાઈ જ છે. હવે એ લોકો જવાબ નહીં લેતા. હવે અત્યારે જવાબ માંગે છે તો એ લોકો ભાગમ ભાગ કરે છે. અત્યારે પણ સારવાર કશું થઈ નથી એ લોકોની. એમથી તેમને તેમથી તેમ દોડાવ્યા કરે છે. હજુ સુધી કંઈ થઈ નથી એમનું. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ જળવાયો ના હોવાની ઘટના સામે આવી છે. મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા સળગાવી અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી. ભાજપાના ભ્રષ્ટ શાસકોના 20 વર્ષના શાસન, સ્માર્ટ સિટી, મેગા સિટીના મોટા મોટા દાવા વચ્ચે ઓઢવ સ્મશાન ગૃહમાં જેને પોતાનો સ્વજન ગુમાવ્યો, જેની અંતિમ વિધિ એટલે કે મોતનો મલાજો ન સચવાય તે હદે સંપૂર્ણપણે અંતિમ વિધિ કરવા માટેના સૂકા લાકડા ન મળતા તેમને સ્વજનોએ
ગોદરા અને ટાયરથી પોતાના જે ગુમાવેલા સ્વજન છે એની અંતિમ વિધિ કરવી પડવાની ફરજ પડી. આ દેખાય છે કે ભાજપાના ભ્રષ્ટ શાસકો શહેરમાં અન્ય સુવિધા તો નથી આપ્યા, નળ ગટર ને રસ્તાની પાયાની સુવિધા, પણ સાથે સાથે સ્મશાનમાં જ્યાં અંતિમ વિધિમાં મોતનો ગલાજો સચવાવો જોઈએ, સન્માન સાથે અંતિમ વિધિ, ત્યાં પણ અવ્યવસ્થાને અરાજકતા દેખાય. આ સંપૂર્ણ અસંવેદનશીલ છે અને સાથે સાથે ભાજપાના શાસકોના પાપે પોતાના પરિવારના અંતિમ વિધિ પર સન્માન સાથે ન થઈ શકે તેનું સૌને વસવસો હોય. કોંગ્રેસ પક્ષ એ પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરે છે અને સાથોસાથ આ શહેરમાં કરોડો રૂપિયાના પ્રોજેક્ટના મોટા મોટા દાવા થાય, 10,000 15,000 કરોડના બજેટની મોટી વાવાઈ થાય અને બીજી બાજુ શહેરના સ્મશાનમાં સંપૂર્ણ કથરેલી હાલત હોય. આ દેખાય છે કે ભાજપાના શાસકોનો ભ્રષ્ટાચાર કેટલી હદ સુધી વિકસી ગયો છે એનું આ એક વધુ વડવું ઉદાહરણ આપણી સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે તમે જીવન જીવવા માટેનો તો અધિકાર શહેરના નાગરિકોને નથી આપ્યો, તમે એમને લૂંટનો કારોબાર તમારો બેફામ ચાલે છે. તમામ કોન્ટ્રાક્ટર વિકાસના પ્રોજેક્ટોના નામે કરોડો રૂપિયા કાન કૌભાંડથી થઈને કમલમ જાય છે, પણ તમે અંતિમ સ્થાન, અંતિમ વિધિ માટેનું સ્થાન જ્યાં છે સ્મશાન કામ, ત્યાં પણ તમે એને ભ્રષ્ટાચારથી બહાર નથી રાખી શક્યા. એની માટે કોઈ જવાબદાર તો ભાજપાના ભ્રષ્ટ શાસકો છે. ત્યારે તાત્કાલિકપણે માત્ર ઓઢવનું નહીં પણ અંતિમ સ્થાન જેટલા બી છે તેની માટે વ્યવસ્થા કરવામાં આવે અને જે સ્વજન ગુમાવ્યું છે જેને એની અંતિમ વિધિ વખતેનું માન સન્માન સચવાય તે રીતે અંતિમ વિધિ થાય તેવી વ્યવસ્થા શાસકો ગોઠવે. દુઃખ સાથે કહેવું પડે જ્યારે તમામ માધ્યમો આ મુદ્દાને ઉઠાવ્યો ત્યારે ભાજપાના શાસકો અગાઉની જેમ જ રોદરા રોવા માંડ્યા, રટણ કરવા માંડ્યા, તપાસના નાટક કરશે, અમે આ કરશું, અમે તપાસ મૂકશું, બ્લેકલિસ્ટેડ કરશું. પણ ભાઈ કોન્ટ્રાક્ટર તમારો, તમે રોડના ખાડા પડે તો બ્લેકલિસ્ટ કરવાની વાત કરો, તમે કોઈ જગ્યાએ ભૂવા પડે તો બ્લેકલિસ્ટ કરવાની વાત કરો, કોઈ જગ્યાએ એજન્સીઓ પકડાય તો બ્લેકલિસ્ટ કરવાની કરો. પણ હકીકતમાં જ્યારે સામે આવે છે તે સંજોગોની અંદર તેમાં એમને આને બ્લેકલિસ્ટ કરવાના રટણની વાત કરે, મને એમ લાગે છે કે આ સંપૂર્ણપણે બેજવાબદારી પૂરું અને શાસકોની નિષ્ફળતાનું આ વળવું ઉદાહરણ છે. છેલ્લો મોક્ષનો ધામ કહેવાય, બધાએ જવાનું છે. મને જે પીડા પડી છે આવી કોઈને ના પડે, આ મારી માંગણી છે, બીજી કોઈ માંગણી નથી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે શુક્રવાર 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતાનગર સ્થિત સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે એકતાનગરમાં પ્રથમવાર દિલ્હી જેવી પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એકતાનગર સ્થિત સરદાર પટેલની 182મી મીટર ઊંચી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ અવસરે એકતાનગરના પ્રથમવાર દિલ્હી જેવી પરેડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. વડાપ્રધાન મોદીની હાજરીમાં ભવ્ય રોડ રાષ્ટ્રીય એકતાના સંદેશાને વધુ મજબૂત બનાવ્યો. વડાપ્રધાને જાહેરાત કરી કે ભારત પર્વ 2025નું આયોજન 1 થી 15 નવેમ્બર દરમિયાન એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં કરવામાં આવશે. 15 દિવસ સુધી ચાલનારા આ પર્વ દરમિયાન ભારતના સમૃદ્ધ વારસા અને વિવિધતામાં એકતાની ભાવના દર્શાવતા કાર્યક્રમો યોજાશે. દરરોજ સાંજે 2 રાજ્યોમાં ડેમ વ્યૂ પોઈન્ટ 1 ખાતેની તેમની સાંસ્કૃતિક વિશેષતાઓ દર્શાવતા કાર્યક્રમો રજૂ કરાશે. રાષ્ટ્રીય એકતા દિવસના પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં એકતાનગરના પરેડ ગ્રાઉન્ડ ખાતે અનેક આકર્ષક કાર્યક્રમનું આયોજન થયું, જેમાં ગુજરાત પોલીસ અને CRPFની મહિલા કર્મીઓ દ્વારા સંયુક્ત વેપન ડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં CRPFના પારંપરિક યુદ્ધ કલા પ્રદર્શન, આસામ પોલીસ દ્વારા મોટરસાયકલ ડેર ડેવલી શો, CRPF દ્વારા હથિયાર વિના લડતનું પ્રદર્શન, BSF દ્વારા ડોગ શો અને NCC દ્વારા વલ્લભ સરદાર હમારે વિષય પર આધારિત વિશેષ પ્રદર્શનના વિવિધ દળો દ્વારા કૌશલ્ય, શક્તિ અને શિસ્તના અદ્ભુત પ્રદર્શનોથી સૌ મંત્રમુગ્ધ કરી દીધા હતા, જેમાં એકત્વ થીમ ઉપર ગુજરાત સહિત 8 રાજ્યના તેમજ NSG અને NDRF મળી કુલ 10 ટેબ્લો પ્રસ્તુત કરાયા હતા. અમદાવાદમાં 17 ઘૂસણખોર બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. સોલા પોલીસની બાંગ્લાદેશીઓ માટે મોટી કાર્યવાહી કરવામાં આવી હતી.
અલગ અલગ વિસ્તારમાં રહેતા તેમજ ગેરકાયદેસર ભારતમાં પ્રવેશ કરનાર બાંગ્લાદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. આમાં વિગત એવી છે કે અમદાવાદ શહેરની અંદર તાજેતરમાં જ એક ઉપરી અધિકારીની એક સૂચના હતી કે ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેરમાં જે ગુજરાતના કે દેશના નાગરિકો ન હોય અને વસવાટ કરતા હોય એવા નાગરિકોને શોધી અને કાર્યવાહી કરી અને ડિપોર્ટેશન કરવાની આપેલ સૂચના અન્વયે સોલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તેમજ એના ડિસ્ટાફના કર્મચારી દ્વારા એક અંગત રસ દાખવી અને પોતાના અંગત બાતમીદારોના મારફતે એક માહિતી મેળવેલી હતી અને લોકોને વિશ્વાસ સંપાદિત કરી અને માહિતી મેળવતા સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એક કબૂતરખાના છે, ગુજરાત હાઉસિંગ છે, જેમાં ચાણક્ય એપાર્ટમેન્ટ અને શિવશક્તિ સોસાયટી ચાંદોડિયા, આ વિસ્તારમાં રહેતા રહેણાંકના ઘરની અંદર એક ભાડે મકાનો રાખી અને બાંગ્લાદેશથી અમુક ગેરકાયદેસર જે એજન્ટો દ્વારા ઇલીગલ રીતે ભારત દેશમાં પ્રવેશ કરી અને અમદાવાદ શહેર પહોંચી અને આવેલા હતા એવી હકીકતને આધારે માહિતી મળેલી હતી. એ માહિતી માટે એક બે જે વ્યક્તિઓ હતા એમને હસ્તગત કરી અને પૂછપરછ કરતા બીજા અન્ય જે આશરે 17 જેટલી બાંગ્લાદેશની રહેવાસી જે મહિલાઓ જે છે એ મળી આવેલી હતી. એટલે સોલા પોલીસ સ્ટેશનના મહિલા કર્મચારી તેમજ આ બધાને સાથે રાખી એકબીજાને પૂછપરછ કરી અને વિશ્વાસમાં લીધેલા હતા. તો આમની પાસેથી પૂછપરછ દરમિયાન બાંગ્લાદેશની અંદર પોતાના ઓળખ કાર્ડના દસ્તાવેજી માહિતી મળી આવેલી હતી અને એવી હકીકત પણ જણાયેલી હતી કે જે આશરે 10 દિવસથી અમુક આવેલા હતા તેમજ અમુક જે છે એક વ્યક્તિ તો 4 વર્ષથી અહીંયા અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર રહેતા હોવાની હકીકત જાણવા મળેલી અને મોટાભાગની ઉંમર જે છે 21 વર્ષથી લઈને 49 વર્ષની ઉંમરની અલગ અલગ બાંગ્લાદેશના જિલ્લા, ખુલના જિલ્લા, અલગ અલગ જિલ્લાના છે. આ દરેક મળી આવેલા હતા. એમને વિશ્વાસમાં લઈને પૂછપરછ કરેલી છે. હવે આમને અત્યારે સોલા પોલીસ સ્ટેશનમાં એક એમની એન્ટ્રી કરી અને એક જીઆઈસીની ઇન્ટ્રોગેશન સેન્ટર, જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં એક પૂછપરછ કરવા માટે એમને મોકલવામાં આવશે અને પૂછપરછ દરમિયાન જો કોઈ ઇલીગલ ગેરકાયદેસર દેશ વિરોધી પ્રવૃત્તિ ખાતે જણાઈ આવેલી હશે તો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અન્યથા એમના વિરુદ્ધ જે ડિપોર્ટેશનની પ્રક્રિયા કરી અને કાયદેસર કાર્યવાહી કરવા માટેની પ્રક્રિયા હાલમાં સોલા પોલીસ સ્ટેશન દ્વારા ચાલી રહેલ છે. અને આ એક સોશિયલ મીડિયાની એક ઈમો એપ્લિકેશન જે ખાસ કરીને આપણે બાંગ્લાદેશની અંદર વધારે પ્રચલિત છે, એના દ્વારા આ બધા એકબીજાના સંપર્કમાં રહી અને માહિતીની આપ લે કરેલ હોવાની એવી પ્રાથમિક દ્રષ્ટિએ હકીકત મળી આવેલી હતી. હાલમાં પૂછપરછ દરમિયાન તો ઘણીવાર કોઈ ઘરકામ કે બીજી કોઈ અન્ય મજૂરી, છૂટક મજૂરીને એવું જાણતા હોય એવું જણાવેલું હતું. પણ હવે બીજી એક હકીકત એવી પણ નકારી ન શકાય કે અમુક ગેરકાયદેસર કોઈ દેહ વેપારના હાથે સંકળાયેલ હોઈ શકે ખરી, ન હોઈ શકે. એની હજી પૂછપરછ અને માહિતી મેળવવાની તપાસ ચાલી રહી છે. આમાં જે મકાન માલિકો છે, કાયદેસર જોગવાઈ એવી છે કે જે કોઈ મકાન ભાડે આપવા હોય તો અમદાવાદ શહેરના કમિશનર સાહેબનું તો એમને લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરવાની હોય છે અને માહિતી આ જે મળી આવેલા હતા એ મકાન માલિક જે 4 થી 5 જેટલા લોકો હતા જેમના મકાનમાં આ લોકો વસવાટ ભાડે રાખી દેતા હતા, પરંતુ એને પોલીસ સ્ટેશનને કોઈ જાણ કરેલ નહીં હોવાથી એના વિરુદ્ધ જે જાહેરનામા ભંગનો ગુનો સોલા પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરી અને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવેલી છે. હજુ આમને જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં પણ અલગ અલગ એજન્સીઓ દ્વારા પૂછપરછ કરી અને માહિતી મળી આવશે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે. અમરેલી જિલ્લાના ખાંભા અને દાઢીયારી, ભાવડી સહિત ગામડાઓમાં ઓનલાઈન પાક નુકસાન સર્વેનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ભારત માતા કી જય જવાન, જય જવાન, જય કિસાન. હાલમાં જે કમોસમી વરસાદ થયો એના અનુસંધાને સરકારશ્રીએ આજથી નુકસાનીનો સર્વે કરવાની શરૂઆત કરી છે. ટીમને મોકલી છે ખાંભાથી. તો અત્યારે ભાવડી ગામના બધા ખેડૂતો ભેગા થયા છે અને અમારી એવી રજૂઆત છે કે સર્વે કરવાનો થતો નથી, કારણ કે આ કમોસમી વરસાદને લીધે બધા ખેડૂતોને 100% નુકસાન થયું છે.
મારી સરકારને પહેલાં તો એવી વિનંતી છે કે પહેલાં તમે સ્વીકાર્યું છે કે હા ખરેખર 100% ખેડૂતોને નુકસાની છે. આપના ધારાસભ્યો શ્રી, સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને 100% નુકસાન છે. બરાબર, તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે માંડવી પલ્લી ગઈ છે, ચારોલું પલ્લી ગયું છે, કપાસ તમામ પાક 100% ફેલ થઈ ગયો છે. તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડામાં તોકતેમાં અહીંથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી સુધી, અડધાને પૈસા મળ્યા, અડધાને ન મળ્યા. એવી સહાય અમારે આજે જોતી નથી, કાલે જોતી નથી. અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દિવાનના સરાકડિયા, ચતુરી અને ભાવડી બધા ખેડૂતો અમે ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ. અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી. સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ. એક તો પાક ધિરાણ પરિપૂર્ણ માફ કરવામાં આવે, એ મુદ્દો પણ જોવામાં આવે. બીજું, 27% પાક ધિરાણ કંપનીને સરકાર જે સબસિડી આપે છે 4 વર્ષથી ખેડૂતોને એનો પણ લાભ મળ્યો નથી, તો એ 4 વર્ષનો લાભ અત્યારે આપી દે, કારણ કે મોકો છે, ખેડૂત હાવ પાયમાલ થઈ ગયો છે. અને ત્રીજો મુદ્દો, સરકારને 2 મુદ્દામાં અનુકૂળતા ના પડે તો ત્રીજો મુદ્દો જમીન વાઇઝ દરેક ખેડૂતને ત્યાંથી ખાતામાં સહાય આપી દેવામાં આવે. આ અમારા 3 મુદ્દા છે. બાકી સર્વે થવા દેવાનું નથી. સરકાર કે એમ અમારે કરવાનું થતું નથી. અમે ખેડૂત છીએ અને અમે કે એમ કરવાનું છે. ભારત માતા કી જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. હાલ તમારા ગામમાં 5 દિવસથી વરસાદ પડી રહ્યો છે, મગફળીનો પાક, કપાસનો પાક નિષ્ફળ થયો. આ સર્વેની ટીમ આવી છે, નેટ ખોલતું નથી, અત્યારે પ્રોબ્લેમ આવે. શું તમે સર્વે કરશો, વિરોધ કર્યો, શું વાત કરજો? છેલ્લા 5 દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે, હજી વરસાદ ચાલુ છે. અત્યારે સરકારશ્રીએ કાલે નિર્ણય લીધો કે ડિજિટલ સર્વે કરી અને આ બધું ડિજિટલ સર્વે કરાવવું. અત્યારે અમારા ગામમાં ટીમ આવી છે, નેટવર્ક હાલતું નથી, ખેતરમાં જવાય એમ નથી, ખેડૂતો હાજર રહેતા નથી, ત્યાં બોલાવે તો એપ ખુલતી નથી. તો આ ડિજિટલ સર્વે શક્ય છે જ નહીં. જે કાંઈ રાહત પેકેજ આપવું હોય તમામ ખેડૂને ગામના લેટર પેડમાંથી પંચરોજ કામ કરીને આપી દે, એવી અમારા ગામની માંગણી છે. દાઢિયાળી ગામ વતી અમે વિરોધ નોંધાવી છે કે આ ડિજિટલ સર્વે બંધ કરી અને સરકારને જે કાંઈ દેવું હોય ગામના તમામ ખેડૂને સહાય આપે અને 100% નુકસાની છે અને એ સરકારને પણ ખોટી છે. આ સર્વેનું જે છે એ બધું ખોટું છે. અમારું ગામ અમે વિરોધ નોંધાવીએ. અરવલ્લી જિલ્લામાં છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ડુંગરવાડા, વાવકંપા, નહેરુકંપા, વનિયાદ, મોદરસુબા સહિતના આસપાસના ગામોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની પરિસ્થિતિ દયનીય જોવા મળી રહી છે. હા, હું પટેલ જગદીશભાઈ શિવાભાઈ, ગામ મણિયાદ. અત્યારે અમે આ શૈલેષભાઈના ખેતરમાં ઊભા છીએ. ખેતરની આ દશા છે, એવી તમામ મણિયાદના તમામ ખેતરની આ પોઝિશન છે. દરેક પાક, મગફળી, સોયાબીન, અડદ, બધા જ પાકોમાં પાણી ફરી વળ્યું છે કે છેલ્લા 7 દિવસથી કન્ટિન્યુ થોડો ઘણો વરસાદ ચાલુ. કાલે રાતે તો અતિશય વરસાદ પડ્યો કે જેથી થોડી આશાઓ હતી એના પર પણ પાણી ફરી વળ્યું. તો સરકાર અમારી સંવેદનાઓ સમજે અને દરેક ખેડૂતનું દેવું માફ કરે. આ સિવાય કોઈ છૂટકોટ નથી, કેમ કે બાળકોની ફી ભરવાની આવી છે, બાળકોને શિક્ષણ આપવાનું છે, મોંઘી શાળાઓ અત્યારે પણ આવવી પડે છે. સરકારી શિક્ષણ બંધ કરી દીધું. તમારે બંગલા જોઈતા હોય તો 37 રૂપિયા ભાડામાં મળે છે, અમને કશું મળતું નથી. એટલે સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોની વેદનાઓ વહેલામાં વહેલી સમજી અને પૂરું વળતર આપે અને શક્ય હોય તો હું તો કહું છું ખેડૂતોનું દેવું માફ કરી દે. અને તમે જે 37 રૂપિયાના બંગલામાં રહો છો એના કરતાં તો ખેડૂતોની દશા જુઓ ભાઈ આવીને. અને મંત્રીઓ જ્યારે ખેતરમાં જાય ત્યારે છત્રી પકડીને જાય ને પગે પેલા મોટા બૂટ પહેરીને જાય, તો આ ખેડૂતની શું દશા હશે? તમારે તો બધું VIP ગાડીઓ લઈને આપવાનું, ખેતરના સેટા ઉપાડવાનું, ફોટા પડાવી દેવાના. એનાથી કંઈ દેશનો ઉદ્ધાર નથી થવાનું. કોઈ નેતા કોઈ જોવા નથી આવ્યું, કોઈ ગામમાં આવ્યું જ નથી, કોઈ ફોન દ્વારા પૂછ્યું નથી. અમારા અહીંના ચૂંટાયેલા તમામ સભ્યો કોઈએ કોઈ વેદનાઓની જાણકારી લીધી જ નથી કોઈએ. તો જિલ્લામાં મંત્રી પણ ફરી મળ્યા છે. હા, હવે જિલ્લાના આપણે તો ભાજપના સરસ જિલ્લા પ્રમુખ મળ્યા છે, પણ એમનામાં સંવેદના છે કે નહીં એ મને ખબર નથી. પણ જો થોડી ઘણી સંવેદના હોય તો આ ખેડૂતો વચ્ચેની લાગણીઓનું
સંપૂર્ણ કરે એવી મારી નમ્ર વિનંતી છે. હું પટેલ શૈલેષ કુમાર અમૃતભાઈ પટેલ વણિયાદ. મારા ખેતરમાં 2-3 હેક્ટરનું ખેતર છે અને 2 વીઘા સરકાર સહાય આપવાની છે. એ ખોટું છે તદ્દન, અને સરકારની નમ્ર વિનંતી છે કે પૂરેપૂરું સહાય આપે અને ખેડૂતોની વહારે આવે. અને અમારા ગામના આજુબાજુના તમામ ગામો વણિયાદ, મોદરસુંબા, કોકાપુર, નહેરુકંપા, વાણિયાવાડા તમામ ગામોની અંદર પૂરેપૂરું નુકસાન થયેલ છે. અને આજે સતત વરસાદ વરસી રહ્યો છે, એના કારણે પૂરેપૂરું નુકસાન થઈ ગયું છે. મગફળીમાં ઊબ પણ આવી ગઈ છે અને ઊંઘી પણ ગઈ છે, એટલે કંઈ પણ ખેડૂતને મળી શકે તેમ નથી. તેથી મારી સરકારને નમ્ર વિનંતી છે કે ખેડૂતોને પૂરેપૂરું વળતર આપે અને KCC તથા ખેડૂતોનું દેવું જે કંઈ બેંકોનું હોય તે માફ કરે, એટલી મારી નમ્ર વિનંતી છે. 2 હાથ જોડીને વિનંતી કરું છું સરકારને કે કંઈક ખેડૂતોની વહારે આવી અને કંઈક પ્રયત્ન કરે સરકાર. બસ એટલું જ કહું છું. ગિરનાર પરિક્રમા રસ્તા ખરાબને કારણે વહીવટીતંત્ર અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં પરિક્રમાને મુલતવી રાખવામાં આવી. जय गिरनारी, नमो नारायण. आज हम सभी साधु संतों के साथ, कलेक्टर श्री के साथ, MP MLA के साथ गिरनार परिक्रमा का रूट चेक करने गए थे और हमने देखा इस बार परिक्रमा करना लगभग नामुमकिन जैसा ही है. इसलिए मैं सबसे अपील करूंगा कि यदि आप आ रहे हैं तो गिरनार दत्तात्रेय भगवान के दर्शन करके उस परिक्रमा को पूर्ण मानिए, या अगर आपकी बहुत ज़्यादा इच्छा है, संकल्प है, मन्नत है, तो आप जो रोड होता है उस रोड से भी परिक्रमा कर लेंगे तो भी वो पूरा माना जाएगा. घर में माता पिता की परिक्रमा कर ले तो भी आपकी परिक्रमा पूरी मानी जाएगी. गिरनार दर्शन से भी आपकी परिक्रमा पूरी मानी जाएगी. तो इस बार जो परिक्रमा है वो परंपरा रहनी चाहिए, इसलिए साधु संत मिलकर के प्रतीकात्मक परिक्रमा करने वाले हैं. आने वाले सभी भक्तों को मैं कहूँगा कि आप दर्शन मात्र से परिक्रमा को पूर्ण मानिएगा. इस बार परिक्रमा वातावरण बहुत खराब होने की वजह से बहुत चिकनाहट और बहुत वहाँ पैर फंस जाए ऐसी परिस्थिति हो गई है. तो आपसे अपील करता हूँ कि यदि आप आ रहे हैं तो दर्शन करके परिक्रमा को पूर्ण कर लीजिएगा, या तो बाहर रोड से करके भी आप परिक्रमा कर लीजिएगा. आपसे नम्र अपील है. नमो नारायण, जय गिरनारी. ખેડૂતો 5 દિવસના માવઠાથી બેહાલ થયા હતા. ખેડૂત જિલ્લાનો કપડવંત તાલુકો છે, જ્યારે ધરતીપુત્રની હાલત જોવા ભાજપના ધારાસભ્ય રાજેશ ઝાલા આવ્યા નહીં. મુખ્યત્વે કપડવંતના ખેડૂતો મગફળીનો પાક વિપુલ પ્રમાણમાં પકવે છે. નામ, કયા ગામના છો અને કયા તાલુકાના છો? વ્યવસાય શું કરો છો, શું કહેશો? અમે તો ખેતી જ કરીએ છીએ સાહેબ, અને મારું નામ ભાવનાબેન છે, તાલુકો કપડવંત, અને હું રૂપજીના મુવાડાથી બોલું છું. અમે આ ખેતીનો ધંધો કરીએ છીએ, બીજી કોઈ એ નથી અમારી. બસ અમે ખેતી ઉપર જ ગુજરાન ચલાવીએ છીએ, અને એમાં ખેતીનો પાક બહુ નુકસાન થયું છે. શું વાવ્યું હતું? મગફળી કરી હતી. કેટલા વીઘામાં કરેલી? 4-5 વીઘા મગફળી કરી હતી. એ બધો પાક અમારો બધો પલળી ગયો, ઉગી ગયું બધું. ભેંસોના કામનું એ કશું રહ્યું નથી સાહેબ. બસ બીજું તો શું, અમારી તો મહેનત બધી બાતલ જ ગઈ એમ. અહીંયા રૂપજીના મુવાડામાં કેટલા વીઘામાં ટોટલ નુકસાન છે? 40 વીઘા જેવું હશે, મારા અંદાજથી કહું છું. હું તો કંઈ જોવા જઈ નથી, પણ એમ કે બધાનું બહુ નુકસાન થયું છે. બસ વીઘે કેટલા રૂપિયાનું આ નુકસાન મગફળીમાં? 30 થી 40 વીઘાનું નુકસાન થયું અમારું. બીજા બધાનું એમ. મગફળી તો 3 થી 4 વીઘા હોય એટલે 30 થી 40 મગફળીનો પાક લઈ શકીએ અમે. એ બધાનું નુકસાન થયું અમારે. ટોટલ જે વીઘા છે એમાં 1 વીઘામાં જે મગફળી તમે વાવો છો એમાં વીઘે કેટલા રૂપિયાનું નુકસાન થયું હશે?
40-50 હજારનું નુકસાન થયું હશે. એક ખેતીમાં તો જો દવા, મગફળીનું બિયારણ એ બધાનું થઈને એટલું મતલબ હશે એમ. આપનું નામ, ગામ, તાલુકો અને વ્યવસાય શું કરો છો, શું કહેશો? અમારું તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા, ગામ સાલોડ. અમે વ્યવસાયમાં ખેતીનો વ્યવસાય કરવી છીએ અને હાલ પૂરતા ચોમાસાની સિઝનમાં મગફળીનું વાવેતર કરેલું હતું અને મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળી કાઢી બહાર, જમીનમાંથી બહાર કાઢી ખેતરમાં પાથરા પડ્યા હતા અને વરસાદ આવી ગયો તો મગફળીમાં અંદાજે ચોમાસું પાકમાં મગફળી અંદાજે 20,000નો વીઘે ખર્ચો થાય છે આતે. પણ ત્યારે હાલ પૂરતું એમાંથી 1 રૂપિયો આવે એમ નથી. 100% સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે, ઉપાડેલો છે, બધો કોવાઈ ગયો છે. પશુનો ઘાસચારો પણ કોવાઈ ગયેલો છે આતે અમારે. તો અત્યારે ચોમાસું સિઝનમાંથી અમારે 1 રૂપિયાની આશા નથી અને જો આ બાબતે કદાચ સરકાર યોગ્ય વળતર આપે, સહાય કરે તો સારું છે. અને સહાયમાં અમારું મેઇન માંગણી એ છે કે પાક ધિરાણ જ નાબૂદ થવું જોઈએ એમ. પાક ધિરાણ નાબૂદ થાય તો જ અમને થોડો વ્યાજબી વળતર મળી રહે એવું હાલ પૂરતું તો એવી પોઝિશન જ છે. અને અમારે અત્યારે મગફળીમાંથી 1 રૂપિયાનો આવક નથી, સામે 20,000નો ખર્ચો થયો છે વીઘે. તો હવે નવું વાવેતર કરવા માટે ચણા વાવીએ કે ગમે તે બીજું ઘઉં કે ગમે તે વાવેતર કરવાનું હોય એના માટે અમારે પૈસા ક્યાંથી લાવવાના? આ તો મગફળીની કદાચ અવેજી આવતી હતી, મગફળીમાંથી કંઈક મળતું હતું, ચણા વાવતા હતા એવું. તો સંપૂર્ણ પાક ધિરાણ નાબૂદ થાય તો જ અમને કંઈક યોગ્ય વ્યાજબી વળતર મળે અને શિયાળુ સિઝનમાં અમારે ચણાના પાક માટે કંઈક એમાં અવેજીમાં કંઈક થોડો સહાયને ટેકો થાય. કાકા, આપનું નામ, કયા ગામના છો, કયા તાલુકાના છો અને ધંધો શું કરો છો? અમે ખેતીવાડીનો ધંધો કરીએ છીએ. અમારું ગામ મોતીપુરા છે, કપરાન તાલુકો છે. મારું નામ ગોવિંદભાઈ જીયાભાઈ રાઠોડ છે. મગફળીનું ખેતીની વાડી ખેતી કરીએ છીએ. અમારી મગફળી બધી ઉગી ગઈ, 10-15 વીઘા મગફળીઓ, કપાસ બધું ભાગી ગયું અને અમારું થઈ ગયું. સરકારે મદદ અમે માગીએ છીએ. શેના કારણે થયું આવું? આ બધું માવઠું થયું, માવઠાના વરસાદના લીધે અમારું બધું ફેલ ગયું. અમારું વીઘા 25-30 હજાર રૂપિયા અમારી મહેનત માથે ગઈ, ખર્ચો બધો માથે પડી ગયો. આપનું શુભ નામ, કયા ગામના છો, કયા તાલુકાના છો અને વ્યવસાય શું કરો છો? આ માવઠું થયું છે એ બાબતે શું કહેશો? મારું નામ જાગાભાઈ લાખાભાઈ ભરવાડ, તાલુકો કપડવંજ, જિલ્લો ખેડા, રહેવું મોટી રત્નાગર, તાબે સાલોડ. અમારે હાલમાં મગફળીનું વાવેતર હતું. મગફળીનું વાવેતર ફેલ થઈ ગયું છે આ વરસાદના હિસાબે. એટલે એમાં નથી ઘાસચારાનું રહ્યું કે નથી માણસનું રહ્યું, કાળું મેસ ખાતર થઈ ગયું છે. હવે અમે પશુપાલન કઈ રીતના જીવાડી શકવી કે એ ખેતીની અંદર ફરી બીજો નવો પાક કઈ રીતના કરી શકવી? તો અમારું કહેવાનું નમ્ર વિનંતી છે કે સરકાર અમને કોઈ પણ રીતે સહાય કરે. કે અમારું તો એ જ કહેવાનું છે કે પાક ધિરાણ અમને માફ કરે તો જ કંઈક થોડુંક થાય. બોટાદમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને બાજરીના પાકમાં મોટું નુકસાન થવા પામ્યું. 40 વીઘામાં કરેલી બાજરી વરસાદને કારણે આડી પડી ગઈ હોય તેવું સામે આવ્યું છે. વાત કરીશું બોટાદ જિલ્લાની. બોટાદ જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને પારિવારિક નુકસાન જોવા મળ્યું છે. અહીંયા બોટાદ શહેરની અંદર જે વાડી વિસ્તાર છે, ખેતીવાડી વિસ્તાર છે, ત્યાં ખેડૂતોની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું. અહીંયા આપણી સાથે ખેડૂતો જોડાણેલા છે, તેઓની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું. નામ આપનું? મારું નામ ડાયાભાઈ અરજીભાઈ પરમાર. ડાયાભાઈ, અહીંયા અંદાજે બાજરી 30 થી 35 વીઘા વાવવામાં કેવું નુકસાન શું કહેશો? અને આમાં તો જબરું મોટું નુકસાન થઈ ગયું છે. બધી બાજરી આડી પડી ગઈ છે અને હાથમાં કંઈ આવી એવું પોઝિશન છે નહીં. કમોસમી વરસાદને કારણે નુકસાની ઝાઝી છે અને બાજરામાંથી હવે કોઈ પણ વસ્તુ હાથમાં આવી એવી પોઝિશન છે નહીં. અને એની માટે કંઈક સરકાર અમારી માટે કંઈક પ્રયત્ન કરે તો એવી અમારી અપેક્ષા છે. વીઘે કેટલું ખર્ચ કરતા છો? વીઘે ઓછામાં ઓછો 10,000 રૂપિયાનો ખર્ચો લાગે છે. આ 40 વીઘાની બાજરી ઊભી છે. આ તમે અમારી હાથમાં જે જો ડુંડા અંદર ઉગી ગયા છે બાજરો, હવે કોઈ ખાવા લાયક નથી રહ્યો કે નથી પશુને લાયક રહ્યો. મોલત વાવતા હોય ત્યારે કેવી આશા અને અપેક્ષા? અને અમે સારી આશા અને અપેક્ષા આ બધું કામ કરવામાં અમારે આને આ નિપજ લઈ
અને અમારે કંઈક આગળ પાછળ કોઈક વ્યવહારિક કામ કાઢવા હોય તો એની આશય અમે બેઠા હોઈએ, પણ એ હાથમાં અત્યારે કંઈ આવી એવી પોઝિશન છે નહીં. હાલ ખેડૂતની કેવી પોઝિશન? હાલ અત્યારે પોઝિશન ખરાબમાં ખરાબ ગણવું તો આ બોટાદના અમારા આ વિસ્તારની છે. કંઈ પણ વસ્તુ હાથમાં આવે એવું છે નહીં, અને નવું વાવેતર કરવું છે પણ પૈસા છે નહીં. શેનું નવું વાવેતર કરવું? કયા કયા પાકને નુકસાન થયું છે? સિંગ, મગફળી છે, બાજરી છે, કપાસ છે, આ ત્રણેય પાકમાં પૂરેપૂરી નુકસાની છે. સરકાર પાસે આશા અને અપેક્ષા શું રાખો? સરકાર જો કંઈક અમને મદદરૂપ કરે વહેલી તકે તો અમે આમાં કંઈક બીજું વાવેતર કરી શકીએ. નકર અમારે પૈસા તો બહારથી ગોતવા જ પડશે. પૈસા વગર તો આ કંઈ કામ થવાનું નથી. અને આ કાઢવાનો જે ખર્ચો એટલો લાગી જાય છે જબરો કે કંઈક બહાર કાઢવો તો કેટલી મુસીબત પડશે. આ હતા બોટાદના ખેડૂતો. તેઓની દ્વારા જણાવવામાં આવ્યું છે કે અંદાજે 35 થી 40 વીઘાની બાજરીનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એનો ખર્ચ 10 થી 15,000 વીઘે કરવામાં આવતો હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક કમોસમી વરસાદને કારણે ઉપરવાળાની આવી જે મહેરબાની થઈ છે તેને લઈ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતો ખૂબ જ નારાજ જોવા મળી રહ્યા છે. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ખેડૂત સરકાર તાત્કાલિક ધોરણે આવા મોલાતનું સર્વે કરી અને અમને વળતર આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. આપણે અહીંયા બાજરીનું જે વાવેતર કરવામાં આવ્યું છે અંદાજે 35 થી 40 વીઘા. હાલ કમોસમી વરસાદને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. બાજરી આડી પડી ગઈ છે. બાજરીની અંદરથી બાજરી ઉગી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આપણી સાથે અહીંયા ખેડૂતો જોડાણા છે, એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? દયાભાઈ, કેટલા વીઘાનું વાવેતર હતું અને કેવી નુકસાની છે? 45 વીઘાનું વાવેતર છે. હવે તો કોઈ હાથમાં આવું કોઈ પોઝિશન જ નથી. વીઘે કેટલો ખર્ચ કરતા હોય? વીઘે 8 થી 10,000 રૂપિયાનો. સરકાર પાસે કેવી આશા અપેક્ષા? સરકાર હવે સામું જો સારું, બીજું શું કહીએ આપણે. ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર આમાં થોડીક અમને મદદ કરે, આનું સર્વે કરે અને ખેડૂતોને સહાય આપે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. અહીંયા બાજરીનું જે વાવેતર કરવામાં આવ્યું છે ત્યાં ખેડૂતો ખૂબ જ મોટી પ્રમાણમાં જોવા મળ્યા છે. એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું. નામ આપનું? ભરતભાઈ ભીમભાઈ ગઢવી. ભરતભાઈ, બાજરીનું વાવેતર કર્યું છે, કેટલું નુકસાન શું કહેશો? બાજરીનું નુકસાન તો 7-8 લાખ રૂપિયાની બાજરી થાય એમ હતું, પણ અત્યારે તો હાવ નાબૂદ થઈ ગઈ છે. કેટલા વીઘાની બાજરી કરી? બાજરી 40 વીઘાની બાજરી છે. વીઘે કેટલો ખર્ચ કરવામાં આવતો હોય? વીઘે 10,000 રૂપિયા સમથિંગ ખર્ચ કરવાનો આવે, હળ ને બળ ને બધું કરી એટલે. અને ખાતર બાતર નાખવાના હોય, DAP નાખ્યું હોય, ઉરિયા નાખ્યું હોય. મોલાત બધો બગડી ગયો છે. શું હવે આશા અને અપેક્ષા શું બગડી ગયો છે? સિંગ બગડી ગઈ છે, સોયાબીન બગડી ગયા છે, બાજરી બગડી ગઈ છે. સરકાર પાસે આપણી શું આશા અને અપેક્ષા? સરકાર વહેલી તકે ખેડૂતને સહાયતા આપે, નકર ખેડૂતને દવા પીવાનો વારો છે. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી અને ખેડૂતોને સહાય ચૂકવે. ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે ખેડૂતોનું સર્વે કરી અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ભોથા ચેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ. બોટાદ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કમોસમી ઝરમર વરસાદે મગફળીના પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. બોટાદ તાલુકાના ખેડૂતો દ્વારા 27માં મગફળીનું કરેલું વાવેતર રાખ થઈ ગયું છે. મગફળીના પાત્રા બળીને કાળા થઈ ગયા હોય તેવું સામે આવ્યું છે. વાત કરીશું બોટાદની, બોટાદ જિલ્લાની. સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ જોવા મળી રહ્યા છે. સમગ્ર પાકની અંદર કપાસ, મગફળી તેમજ તુવેર, અન્ય પાકને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. હાલ અહીંયા જે મગફળી છે તેને એકદમ બળી અને એકદમ જોવાલાયક નથી. એક દાણો પણ અંદરથી ખેડૂતના હાથમાં નથી આવે તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. અહીંયા બોટાદ જિલ્લા સમગ્ર તાલુકાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું હોય ત્યારે અહીંયા કેમેરામેનને કહીશું કે આ અંદાજે 15 થી 20 વીઘાની જે મગફળી છે તે એકદમ બળી ગઈ હોય અને એકદમ બળીને ખાક થઈ ગઈ હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. આપણે બોટાદ શહેર ખાતેથી અહીંયા ખેડૂતો છે એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરશું. શું નામ છે આપનું? મારું નામ નટવરભાઈ ધનજીભાઈ કટુડિયા છે. નટવરભાઈ, અહીંયા બોટાદમાં કમોસમી વરસાદ પડ્યો છે, કેટલું નુકસાન, કેવા પાકનું નુકસાન, શું કહેશો? બોટાદની અંદર અત્યારે 5 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો કે આ બોટાદ સાળીપુર રોડ પર જે અમારી વાડીઓ આવેલી છે એપ્રોક્સી
1600 વીઘા જે જમીનમાં છે એની અંદર અંદાજે 1100-1200 વીઘા જેવામાં મગફળી વાવેલી છે અને 300-400 વીઘામાં તુવેર વાવેલી છે અને 300-400 વીઘાની અંદર કપાસ વાવેલો છે. કપાસ તો પહેલેથી ખલાસ થઈ ગયો છે અને અત્યારે તુવેરનો જે આ કમોસમી વરસાદ પડવાથી એનો ફાલ આવ્યો છે એ બધો નીચે ખરી ગયો છે અને પહેલો ફાલ સારી થાય હવે એ બી હાથમાં આવ્યું ઓછી રહ્યું. નટવરભાઈ, એક વીઘે કેટલો ખર્ચ કરતા હશો, શું કહેશો? આ અમારે 1 વીઘાની અંદર ઓછામાં ઓછો 5 થી 7 હજારનો ખર્ચો આવે છે અને અમારી પાસે પૈસા ન હોય તો અમે એકાબીજાની પાસે માગીને યા તો લોન લઈને ગમે તેમ કરીને અને બિયારણ વાવી, પાણી વાવી, મજૂરી કરવી, સાતી આંકવી અને ઉગાડીને જે 3 મહિના 4 મહિના અમે મહેનત કરીને ત્યાં પકાવ્યું હોય, ખળું લેવાનું હોય. આ તમે અત્યારે જોઈ રહ્યા છો કે ખળું લીધું છે, પાથરા બધા સિંગફળીના જે નીચે પાથરેલા છે. 5 દિવસથી વરસાદ પડી રહ્યો છે એટલે આખો મોલ ખરાબ થઈ ગયો છે. નથી માણસને ધોરાને મોઢે જાય એવું રહ્યું કે નથી આમાં મગફળીની અંદર કોઈ વસ્તુ હાથમાં આવી રહ્યું, કારણ કે બધી તમે જોઈ રહ્યા છો ઉગી ગઈ છે. હવે એ કાંઈ કોઈ અમે લઈ બી નહીં શકતા, કોઈ ખરીદ બી નથી શકતા. નટવરભાઈ, જ્યારે ખેડૂત વાવેતર કરતા હોય છે ત્યારે કેવી આશા અપેક્ષા સાથે વાવેતર કરતા હોય છે, કેવા ઘરના કામ નિર્ધારિત કર્યા હોય છે, શું કહેશો? અમે જ્યારે આ મોલ વાવ્યો હોય ત્યારે આખા વર્ષનો અમે નિર્ધાર કર્યું હોય કે અમે આ વસ્તુ વાવશું, આટલી નિમત થઈએ તો અમે આનું દેણું કાપશું, કે અમે છોકરાને લગ્ન કરશું, કે અમે આ રીતે ખર્ચા બધા પૂરા કરશું. અમારી ભગવાનની મરજી પણ ખબર નહીં કે આ નુકસાન થઈ ગયું છે. હવે નુકસાનની પોઝિશન એવી આવી છે કે અમે અત્યારે સહન કરી એવી હાલત નથી અને મોઢું બધા જેવું હાલત જ્યાં જઈને લોકો પૈસા લીધા છે, બાઇકમાં કરે છે, અમારી પાસે પૈસા છે નહીં અને આપઘાત કરવા જેવો વારો આવ્યો છે. તો મારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આમાં અમને જેટલી બને એટલી સહાય કરે, ઘટતું કરે એવી અમે આશા રાખવી છીએ. જય જવાન, જય કિસાન. તો આ હતા બોટાદના ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે વીઘે 10 થી 15 હજારનો ખર્ચ કરવામાં આવતો હોય છે. ઘણા બધા કામો પણ નિર્ધારિત કર્યા હોય, દીકરી દીકરા ઘર તેમજ અન્ય વસ્તુઓ બનાવવા માટેના વિચારોથી ખેડ કરવામાં આવતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ઉપરવાળાની જે ઠપાટ પડી હોય તેને લઈને ખેડૂતો એકદમ નારાજ જોવા મળી રહ્યા છે. ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે. ત્યારે આપણી સાથે અહીંયા ખેડૂતો જોડાણા છે, એમની સાથે સીધા વાત કરવાના પ્રયત્ન કરીશું. નામ આપનું? દલસુખભાઈ અમરશીભાઈ. દલસુખભાઈ, કમોસમી વરસાદ થયો છે, કેવું નુકસાન, શું કહેશો? નુકસાન, હું આ જમીન 1000 વાવું છું અને એ આમાં બધું પાક બધો બગડી ગયો છે અને કંઈ એમાંથી 15 થી 17 હજાર રૂપિયાનો ખર્ચ મારે થયો છે. બધું દાળિયાનું, હાથીનું, દવાનું, બિયારણનું, એટલે એમાં કોઈ જાતનું કંઈ એમાં અત્યારે પાંદડું કામમાં લઈ આવે એવું કે લેથી મગફળી કામ આવે, કોઈ આમાં કંઈ એમાં વધે એવું જ લીધી એમ. ખેડૂતો દ્વારા જ્યારે વાવેતર કરતા હોય ત્યારે કેવા પ્રકારના કામ ઘરના આદરેલા હોય એના વિશે શું? આની માથે તો કેટલી અમારે આશા હોય બધી કે ભાઈ આનું આપણે મકાન કરશું કે આ ભાઈ ગમે બધું કામ આની માથે જ બધું ઓલું હોય કે ભાઈ કોઈ સંબંધ ભાઈ બહેન ના કોઈના સંબંધ કરશું, એ બધું આની માથે જ જોખમ હોય. પણ હવે એમાં કોઈ જાતનું કઈ એમાંથી અત્યારે રૂપિયાની આવક લીધી માં થાય એવું. સરકાર પાસે સરકાર પાસે એમ કે કંઈક ગમે જે સહાય કરે એ ખેડૂતને તો કંઈક ખેડૂત ઉભો રહે ને આમાં ખેડૂત શું કરે બિચારો એમ. ખેડૂતો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે સરકાર પાસે આશા અને અપેક્ષા રાખી રહ્યા છે. ખૂબ જ મોટા પ્રમાણમાં મોલાતને નુકસાન જોવા મળી રહ્યું છે. ખેડૂતો નારાજ છે, આશા અને અપેક્ષા રાખી રહ્યા છે સરકાર પાસે કે તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય અમને મંજૂર કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે. બોટાદ જિલ્લામાં નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં અને સૌરાષ્ટ્રની અંદર સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. બોથા ચેખલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ. આ હતા આજના અગત્યના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.